સતો હિ કે છે 27મા શ્લોકમાં, સતો હિ માયયા જન્મ યુજ્યતે ન તુ તત્વતઃ તત્વ જાતમ તસ્ય હિ જાયતે. સરળ છે. સતો હિ માયા જન્મ, જે સત છે અર્થાત પરમાર્થ સત છે એનો જન્મ, એમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવે તો એને પરમાર્થ સત કહેવાય જ નહીં. મળે પરમાર્થમાં જે કંઈ પરિવર્તન આવે એ પરિવર્તન માત્ર આભાસ હોય, વાસ્તવિક ન હોય. અને તેથી કેવું હોય? માયા જન્મ, જન્મનો તો પરિવર્તન. આમ માટીનો ઘડા રૂપે જન્મ થયો, માટીમાં પરિવર્તન આવે ને ઘડા રૂપે માટીનો જન્મ થયો. ઘડાનો જન્મ કહેવા કરતા શું કહેવાનું? માટીનો જન્મ થયો. માટીમાંથી ઘડો માટે કોનો જન્મ થયો? ઘડાનો જન્મ થયો, માટીનો જન્મ થયો. માટીનો ઘડા રૂપે જન્મ થયો. તો માટીનો ઘડા રૂપે જન્મ ક્યારે થાય? માટીમાં જયારે માટી એવી સાવયવ હોય અથવા અવયવ સહિતની હોય, વિકાસશીલ હોય, મર્ત્ય હોય, તો જ માટીનો ઘડા રૂપે જન્મ થાય. પણ જે એટલે કે પરિવર્તન રહિત છે, અજન્મા છે, એનો જન્મ જગત રૂપે કેવો થાય? જો કદાચ થાય તો માયાથી જ થાય. કોઈ વાસ્તવિક કે પારમાર્થિક અર્થમાં ક્યારેય પણ જે સત કે પરમાત્મા છે એનું જન્મ ન થાય, એમાં પરિવર્તન ના થાય, એનું રૂપાંતર ન થાય. યુજ્યતે ન તુ તત્વતઃ, તત્વતઃ ક્યારે પણ આ સત તત્વમાં કે પરમાર્થ સત્વમાં ક્યારે પણ જન્મ ન હોઈ શકે, પરિવર્તન ન હોઈ શકે. તત્વતો જાયતે યસ્ય યત આત્મતત્વમ સદા સદૈક રૂપમ માયા જગદાકારેણ જન્મયુક્તમ. યત આત્મતત્વમ, જે આત્મતત્વ સદા સદૈક રૂપમ, આમ જે સત સદા આત્મતત્વ છે એ આકારમાં જન્મ માયાથી જ હોઈ શકે, એ કોઈ વાસ્તવિક ના હોઈ શકે. પણ માયાઓ કેવી કરી છે? માયાયા દુર્નિરૂપાર્થ સમર્થન પટીયસ્ત્વાત. કેવી બની શકે પણ કે જે અદ્વિતીય છે, અજન્મા છે, એનો આવો જન્મ કેમ હોઈ શકે? માયાયા દુર્નિરૂપાર્થ સમર્થન પટીયસ્ત્વાત. અઘટિત ઘટના અઘટિત જે શક્ય છે ઘટના એટલે એને બનાવવું, જે અશક્ય છે એને પણ બનાવવું. પટીયસી, એમાં જે પટીયસ, પટુ એટલે કુશળ, પટીયસ વધારે અત્યંત કુશળ છે. આ માયા કેવી છે? જે અસત્ય અશક્ય વસ્તુ છે એને પણ બનાવવી, શક્ય બનાવવી, એ બનાવવામાં એની જે કુશળતા ધરાવે છે નામ માયા. એટલે દુર્નિરૂપાર્થ, દુર્નિરૂપ એટલે શું? સદસદભ્યામ અને નિર્વચનીયમાં જગત કેવું છે? સત પણ નથી, અસત પણ નથી. આવું જેનું નિરૂપણ ન થઈ શકે એવું આ જગત છે. એ જગતની રચના કરવામાં જે અત્યંત કુશળ છે માયા, એને માયા કહેવામાં આવે છે. અર્થાત માયામાં આ વસ્તુ કરવાની કુશળતા હોવાને કારણે પરમાર્થતઃ તુ એક રૂપમ અનેક રૂપતયા ન ઉત્પત્તુમ પારાયતિ વિરોધાત. પણ ખરેખર જે એક છે એ ખરેખર વાસ્તવમાં અનેક ન બની શકે. એક ક્યારે અનેક ન બની શકે. અનેક બનતું હોય તો માત્ર આભાસ જ હોવો જોઈએ, વાસ્તવિકતા ન હોય. એકમાં અનેકતા વિરુદ્ધ છે ને. અજમ અભી જનયોગમ પ્રાપદ ઐશ્વર્ય યોગ. અજમ છે જનયોગ, અજમ જન્મવાન કેમ બની ગયું? ઐશ્વર્ય યોગ એટલે માયાથી. અગતિ છે ગતિમત્તામ પ્રાપદ એકમ ह्यनेकम. અગતિ છે અર્થાત ગતિ રહી ગતિમત બની ગયું, એક છે અનેક બની ગયું, અજન્મા જન્મવાન બની ગયું. બધું શું? ઐશ્વર્ય યોગા. પશ્ચિમે યોગમ ઐશ્વરમ. ભગવાન કહે છે પશ્ચિમે યોગમ ઐશ્વરમ. મારો ઐશ્વર્ય યોગ, મારો ઈશ્વરીય યોગ છે એ તું જો અર્જુન. કે મસ્તાને સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિતઃ ન ચ મસ્થાને ભૂતાની. અર્જુન આમ ચક્કર ખાઈ ગયો છે. મત્સ્થાને સર્વભૂતાની, આ બધા મારામાં છે. સમજી ગયો મહારાજ? ન ચાહમ તેષુ અવસ્થિતઃ, હું એમનામાં નથી. જરા વધારે સમજો. ન ચ મસ્થાને ભૂતાની, આ પ્રક્રિયા ભગવાને બતાવી ત્યાં. પહેલા શું કહે છે? મયા તદવિદમ સર્વમ જગત વ્યક્ત મૂર્તિના. જો અર્જુનને કેવું ભગવાન દર્શન કરાવે છે પોતાના વાસ્તવિક સ્વરૂપના.
મયા તદમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. હે અર્જુન, મારી અવ્યક્ત મૂર્તિ વડે, મારા અવ્યક્ત રૂપ વડે હું આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છું. પહેલા એ જો. હા ભગવાન જોયા કે સર્વજનો આપ જ છો. મત્સાની સર્વભૂતાની, આ બધા ભૂત અર્થાત સમગ્ર મારામાં છે. હા બરોબર છે. ન ચાહમ તે હું એમનામાં નથી, એ પણ બરોબર છે. ન ચ મત્સાની ભૂતાની, આ કશું જ મારામાં નથી, એ પણ બરોબર છે. ઉત્તમ અધિકારી. અધિકારીત્વ બદલાતું જાય છે ને. મયા તવેદમ સર્વમ, આ સર્વ જગતમાં સર્વત્ર વ્યાપ્ત છું, આ પ્રાથમિક અધિકારીત્વ. પછી મત્સાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત, આ બધા મારામાં અધ્યારોપ છે. બરોબર છે. અધ્યારોપ નામનું કોઈ વસ્તુ જ નથી, હું જ એકમાત્ર છું. પશ્ચિમે યોગમ ઈશ્વરમ, મારો ઈશ્વરી યોગ હતો તો જો કે જેને વાસ્તવમાં જન્મ નથી, એ જાણે જન્મવાન હોય, વાસ્તવમાં એક હોય જાણે કે અનેક હોય, એવું ભાસી રહ્યું છે. આમ ભગવાન પોતાનો ઈશ્વરીય યોગ બતાવે છે. સમજ માયા અઘટિત ઘટના પટી હશે. નહીતર પછી એક રૂપમ અનેક રૂપતયા ન ઉત્પત્તુમ પારયતિ, જે કે છે ક્યારે અનેકમાં ઉત્પન્ન ન થઈ શકે, કારણ કે વિરોધ છે. અંતેથી જો એક અનેક રીતે ઉત્પન્ન થતું હોય તો એ માયાથી જ હોઈ શકે. ધારો કે કોઈ આ ન સ્વીકારે, વિપક્ષ દોષમાં કોઈ કે નહીં, ખરેખર ભગવાન જગત બની ગયો છે, અર્થાત ખરેખર અજન્મા જન્મવાન બની ગયું, એક અનેક બની ગયું. તત્વ તો જાયતે યસ્ય જાતમ તસ્ય હિ જાયતે, યસ્ય વાદિનઃ તત્વતઃ જાયતે. જે એવો વાદી હોય એમ કહેતો હોય, વાદી એટલે કે આ પ્રકારે વાદ કરનાર, કે નહીં આ પરમાત્મા અજન્મા હોવા છતાં, એટલે કે સૃષ્ટિના સર્જન પહેલા અજમ અમૃતમ હતું અને હવે એ જ આ સૃષ્ટિ રૂપે જન્મ્યું, એ પ્રકારે જ આગ્રહ રાખે છે. એનો આગ્રહ એવો રાખતો ખરો, પણ આગ્રહનો અર્થ શું થાય એની એને ખબર નથી. જાતમ તસ્ય હિ જાયતે, જયારે એમ કે નહીં આ પરમાત્મા જગત રૂપે જન્મ્યો, ત્યારે વાસ્તવ એમ કહે છે કે જે જન્મેલું તો એ જ જન્મ્યું. એ પોતે કે અજન્મા જન્મ્યું એમ કે છે. ભલે અજન્મા જન્મ્યો એમ કહેતો ત્યારે પણ એ ખરેખર શું કહી રહ્યો છે? જે જન્મેલું જ જન્મે છે. કહે છે કે યસ્ય વાદિનો મતે બ્રહ્મૈવ પરમાર્થતઃ જગદાત્મા જાયતે. યસ્ય વાદિના મતે, જે વાદિના મતમાં બ્રહ્મૈવ બ્રહ્મ છે, જે અજન્મા છે, પરમાર્થતઃ જગદાત્મના જાયતે, કે બ્રહ્મ જ અજમ અદ્વિતીયમ અમૃત, એ પરમાર્થ વાસ્તવિક રીતે ખરેખર જગત રૂપે જન્મેલું છે. જગતનો જન્મ વાસ્તવિક છે, જગત સત્ય છે, આ તો જન્મ સત્ય છે. તસ્ય અજસ્ય જાયમાનત્વ પ્રતિજ્ઞાયા વ્યાહતત્વાત, અજમ અને જન્મવું આ કેવું છે? વ્યાઘાત છે. અને કે જે વધતો વ્યાઘાત. કોઈ કહે કે મને જીવ જ નથી, એમાં શું કહે છે? મને જીવ જ નથી. અરે એવું કહી શકાય? કારણ કે જીવ ના તો બોલાય જ નહીં. બોલે છે એનો અર્થ કે જીવ છે, અને શું બોલે છે? મને જીવ જ નથી. અને શું કહે? વધતો વ્યાઘાત. અર્થાત બોલીએ છીએ એમાં જ વિરોધ છે. અંતે રીતે શું કહે છે? આ અજન્મા તત્વ જે છે એ જન્મ્યું, એને શું કહેવાય? વ્યાઘાત. અજન્મા એને જ કહેવાય જેમાં જે જન્મેલું નથી, અને જે જન્મી ન શકે ના અજન્મા. અજન્મા જન્મ્યું એ શું કહેવાય? વ્યાઘાત બની ગયો. તેથી તમે એને અજન્મા કહો છો ત્યારે પણ ખરેખર કેવું છે? જન્મેલું છે. ભલે ને તમે જે નામ આપો એ આપો, પણ ખરેખર શું છે? જન્મેલું છે. અને તેથી આપણે ગમે તો આગ્રહ રાખીએ બસ આ જ ભગવાન, પણ એમ નહીં, એની પાસે કારણ જો ન હોય તો કેવું થાય? અતત્વાર્થ બદલ્પમ છે તત્ તામસમ દાહૃતમ. આ દર્શન તામસ દર્શન છે. અને એ કહે છે ભલે એ લોકો પ્રતિજ્ઞા એવી કરે, આમ એ પ્રકારનું જાહેર કરે કે અજન્માનો જન્મ થયો, પણ એનો અર્થ એ થયો કે એ જન્મ છે જ નહીં. જેનો જન્મ થાય એ જન્મ ના હોઈ શકે. કેમ ના હોઈ શકે? જન્મ ત્યારે જ થાય જ્યારે જન્મની સંભાવના હોય, એ તો જન્મ થઈ ના શકે. આમ જેમાં જન્મની સંભાવના છે એમાં મૃત્યુની પણ સંભાવના છે. એ કેવું છે? મર્ત્ય છે. અંતેથી એ અજન્મા છે જ નહીં. જેમાં જન્મની સંભાવના છે એમાં મૃત્યુની સંભાવના છે. એ કેવું છે? એ વિકારી છે. અંતેથી એ નિર્વિકાર અજન્મા ન હોઈ શકે. અંતેથી અજન્મા જન્મ્યું એમ કહીને આપણે એની અજન્મતાનો ખરેખર તો તિરસ્કાર અથવા અજન્માતાને આપણે એનો નિષેધ કર્યો, અથવા અજન્માતા નકારી લીધી. એને જયારે જન્મવાન કહ્યું ત્યારે
એટલે એ જેને અજન્મા કહે છે તત્વ કેવું છે? જાયમાન જ છે, અર્થાત જન્મવાળું તત્વ છે. પછી આપણે પૂછીએ તો એ શામાંથી જન્મ્યું? ચાલો તારે આ જગત તો આમાંથી જન્મ્યું, એ શામાંથી જન્મ્યું? જગત આમાંથી જન્મ્યું હોય, જેને તમે અજન્મા કહો છો એમાંથી જન્મ્યું હોય તો અજન્મા પોતે જન્મેલો જ છે. તો ભાઈ એ પછી કામે જન્મ્યા હોવો જોઈએ. એ જેમાંથી જન્મ્યો અજન્મા છે કે જાયમાન છે? તો કે એ જાયમાન છે. તો ભાઈ એ જેમાં જન્મે એ જાયમાન છે કે અજન્મા છે? અનવસ્થા દોષ હે, એને શું કહેવાય? અનવસ્થા. એ જન્મ થઈ જ ના શકે. અત્યારે આ જન્મ દેખાય છે એ જ બતાવે છે કે અજન્મા વસ્તુ હોવી જોઈએ. નહીંતર આમ તો આમ હજી તો એ લોકો આમ ચાલ્યા જ કરતા હતા, આ પ્રકારે દલીલો ચાલ્યા જ કરે. હજી ભગવાને જન્મવું કે એની ખબર ના પડી હોત, એટલે આ તત્વનો નિર્ણય ના થાય, ખરેખર જન્મ ના થાય. કારણ કે આ બધા જન્મની પાછળ કોઈ અજન્મા તત્વ ન હોય તો જન્મ સંભવી જ ના શકે. શેમાંથી જન્મ થાય? કશું જન્મ એમાંથી, પણ એનો જન્મ છે આ તો બિગ બેંગ. આ જગત છે જન્મ બિગ બેંગ માંથી જન્મ્યું. પણ બિગ બેંગ છે બસ બિગ બેંગ માંથી જન્મ્યું. અને તો બિગ બેંગ જે છે એમાંથી જો જગત જન્મ્યું હોય તો બિગ બેંગ નો જન્મ થયો જ હોવો જોઈએ. કારણ કે બિગ બેંગે જયારે જન્મ આપ્યો ત્યારે એનામાં જન્મની સંભાવના છે, અને એટલા માટે જન્મની સંભાવના હોય એનામાં મૃત્યુની પણ સંભાવના છે, અને તેથી અજન્મા ન હોઈ શકે, મર્ત્ય જ છે. અને એ કશાકમાંથી જન્મ હોવું જોઈએ. પણ એવું એમને સ્વીકારે તો બહુ મુશ્કેલી પડે. કેમ મુશ્કેલી પડે? તો પછી આપણે સમજી શકીએ એના કરતા બીજા કોઈ તત્વનો સ્વીકાર કરવો પડે, ઈશ્વરનો સ્વીકાર કરવો. તો કે નહીં, એવી વાત નહીં કરવાની, એથી આગળ નહીં જવાનું. આપણે શું છે? આગ્રહ છે. એવું જ માનવું કે ભાઈ બેંક બિગ બેંકમાંથી કે સ્મોલ બેંકમાંથી, એની આપણે કઈ ચિંતા નથી. સ્વામી બિગ બેંગ ધારો કે સિદ્ધ પુરવાર થાય, પુરવાર સિદ્ધ થાય તો શું થાય? કશું ના થાય. વેદાંતમાં કઈ થવાનું નથી. કારણ કે સત્ય જે પુરવાર થાય આપણું વેદાંત જ પુરવાર થાય, બીજું કશું પુરવાર. લોકોને બહુ ચિંતા થાય. પણ સ્વામીજી 10 વર્ષ વેદાંત સામે પછી મને પ્રશ્ન કરે કે સ્વામીજી ફલાણા તો અમારા ફલાણા એમ તો કહે છે કે હવે એવી વૈજ્ઞાનિક શોધો થઈ રહી છે કે માણસ અમર બની જશે, એ જે મરશે જ નહીં. તો ભાઈ અમે વેદાંતનું શું? વેદાંતનું કશું થવાનું નથી. કશી વસ્તુથી વેદાંતને કંઈ થવાનું જ નથી. એટલે લોકોને વેદાંતની ચિંતા થાય છે. કારણ કે આ વેદાંતના સિદ્ધાંતો વૈજ્ઞાનિકો આમ શોધી કાઢશે તો વેદાંતનું શું થશે? કોઈ વૈજ્ઞાનિક શું થશે એમ કે વૈજ્ઞાનિક વેદાંત બનશે, બીજું શું થવાનું છે? વેદાંતને કશું થવાનું નથી. તો એક માણસ કહે કે આ જો સાધુએ ચોરી કરી. આવો કેવો સાધુ? તો કે સાધુ ચોરી કરે જ નહીં, ચોર સાધુ બની ગયો છે. સાધુ ના ચોરી કરે. અંતે ધારો કે વેદાંતાઓ શોધી કાઢે, વેદાંતાઓ શોધી કાઢે તો વૈજ્ઞાનિક શોધે તો શું બની જાય? વેદાંત બની જાય. એટલે એવી ચિંતા ના કરવી. જો કેવી ચિંતા થતી હોય તો પૂછી રહો, વાંધો નથી. પણ ઘણી વાર આપણે કે આનું શું થશે આ બધાનું. પણ બિગ બેંગ જે છે એ બિગ બેંગ એની પહેલા કશું ના હોય એવું તો બને જ નહીં. આ જગતની પહેલા બિગ બેંગ હોય તો જગત કેવું છે? પહેલાની અવસ્થા હોવાનું છે. અને એમાંથી જન્મે બિગ બેંગમાં કેવો હોવો છે? પહેલા. કારણ કે હંમેશા કારણમાં ગુણ કાર્યમાં હોય. આમ કાર્ય કેવું છે? જન્મ રહી સહિત છે, મર્ત્ય છે, અને એની પહેલાની અવસ્થા હોવું છે. પણ જેમાં બિગ બેંગ છે પણ કેવા હોવો જોઈએ? એની પહેલાની અવસ્થા હોવો જોઈએ. એના પહેલા કોઈ અવસ્થા હોવી જોઈએ. એ અવસ્થા કેવી હોવી જોઈએ? અજન્મા. એને જન્મવા નથી ગણતા, એ અજન્મા છે. અંતેથી તો પછી અજન્મામાંથી આ બિગ બેંગ આવી જ કેમ શકે? તો કોણે કહ્યું કે આવ્યો છે? અર્થાત એ જે છે શું છે? માયા યુજ્યતે નતુ તત્વતઃ. તો આ બધી રિસર્ચો જેને સેંકડો વર્ષ ભલે થાય એ બધાનો એનો બધાનો નિર્ણય થઈ જ ગયો છે. માયા જન્મ યોજ્યતે નતુ તત્વતઃ. માયા પણ સિદ્ધ થઈ ગઈ કે કેવી રીતે આ બધા ઉર્જાના જે કંઈ તરંગો હતા કેમ આ બને છે? માયા આભાસ જ છે. એ બધું સિદ્ધ થઈ ગયું છે. હજી જે શંકાઓ છે એમને બધી પૂરી થશે. કદાચ ન પણ થાય, આમાં આવે તો જ પૂરી થાય. ત્યાં જો કરે, જેનો નિષેધ કરે શ્રુતિ. એક દાડો વૈજ્ઞાનિકોની વાત બરોબર છે, એ લોકો સત્યને શોધે છે અને ખૂબ, એટલે બહુ ઊંચા વૈજ્ઞાનિકો એટલે કે આમ સામાન્ય માણસો નથી, ખૂબ બુદ્ધિમાન માણસો છે અને ખરેખર સત્યનિષ્ઠ માણસો છે, એટલે સિન્સિયર માણસ હોય છે. પણ ક્યાં સુધી છે? દ્વે વાવ બ્રહ્મણો રૂપે મૂર્તમ છે, અમૂર્ત ત્યાં સુધી છે. પછી નેતિ એ વસ્તુની જે જરૂર છે એ માટે તૈયાર ના થાવ તો તમે સાચા વૈજ્ઞાનિક નથી. અંતેથી માત્ર અધ્યારોપ પૂરતા જ અત્યારે વિજ્ઞાન મર્યાદિત છે.
પણ અધ્યારોપમાંથી અપવાદમાં આવવાની આવશ્યકતા છે, પણ એમાં એ વિજ્ઞાન નથી કહેતા, કારણ કે એને માટે કોઈ મેથેમેટિકલ ફોર્મ્યુલા નથી. સ્વયં એવો પ્રકાશ એવું તમે કહો એટલે આ બધું ના છે, આ બધું મેથેમેટિકલ નથી. અત્યાર સુધી મેથેમેટિકલ હતું, પણ અધ્યારોપમાંથી એટલે અધ્યારોપ અધિષ્ઠાનનું જે પગથિયું છે એ વસ્તુ છે એ કોઈ પણ રીતે કોઈક વૈજ્ઞાનિક નિયમનો પર આધારિત નથી. આમ સર્પમાંથી સર્પ જ્યારે રજ્જુમાં લીન થઈ જાય ત્યારે એનું કયું મેથેમેટિકલ ઇક્વેશન છે? મને પૂછે એક વૈજ્ઞાનિક, બધું ઘણું પૂછે કે સ્વામીજી તો વિજ્ઞાન વેદાંત શું કહે જગત માટે? જગતનું સર્જન કેવા પ્રકારનું છે? રજ્જુમાંથી સર્પના સર્પન જેવું. એટલે ખુશ થયું, વાત બરોબર છે, બસ કે છે હું સમજી ગયો. પણ એક વસ્તુ કરો સ્વામીજી કે આ રજ્જુમાંથી સર્પ કેવો જન્મ્યો એનું મને એક મેથેમેટિકલ મોડેલ આપણે તૈયાર કરીએ. મિથ્યાનું મેથેમેટિકલ મોડેલ હોય જ નહીં. ઘરમાં કોઈ મેથેમેટિકલ મોડેલ એટલે લોકો બહુ મોડેલ તમે એમ ના માનશો કે આ મોડેલ તૈયાર નથી કર્યા. આ પ્રકારના મોડેલને વેદાંતમાં ખ્યાતિવાદ કહે છે. અસત ખ્યાતિ અને અન્યથા ખ્યાતિ આ બધી ખ્યાતિ એટલે શું? રજ્જુમાંથી સર્વ કેમ બન્યો એ સમજાવવાની પ્રક્રિયા. વેદાંત લોકો શું કે અનિર્વચનીય ખ્યાતિ, અર્થાત આ વસ્તુ અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલે એની વડે કોઈ મેથેમેટિક્સ, જો મેથેમેટિક્સને ભરેલા માણસો, અર્થાત મેથેમેટિક્સમાં મને વિરોધ નથી, મેથેમેટિક્સ અર્થાત કોઈ આ પ્રકારે એકમાંથી બીજાને જોડતા રજ્જુ સર્પ કોઈ તો રજ્જુ સાથે જોડાયેલો નથી. સર્પને રજ્જુ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. અસંગો અસંગો નહીં સજ્જતે. રજ્જુ કેવું છે? અસંગ છે, ક્યારેય પણ સર્પ સાથે જોડાયેલું હોય જ નહીં. અંતેથી કોઈ પણ રીતે આપણે સર્પમાંથી રજ્જુમાં કોઈ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી ન જઈ શકીએ. અસક્તમ સર્વભૃત છે એવા નિર્ગુણમ ગુણભોક્તૃ છે. સર્વેન્દ્રિય ગુણાવાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. આવું એટલે આ વૈજ્ઞાનિક પ્રક્રિયા નથી, પછી આ બીજા પ્રકારની પ્રક્રિયા છે. અંતેથી જો વૈજ્ઞાનિકો થશે તો ગોથા જ ખાયા કરવાના છે, અને તેથી ચિંતા કરવાની જરૂર નથી. અને કદાચ વૈજ્ઞાનિક સત્ય શોધતે તો એ વેદાંત બની ગયો છે, મારે પણ ચિંતા કરવાની જરૂર નથી. એટલે કોઈને એમ કે આપણું થશે શું વેદાંતનું શું 100-200 વર્ષ પછી શું થશે? કંઈ થવાનું નથી. જાતસ્યેવ જાયમાનત્વે સ્યાત અનવસ્થા ઇત્યર્થ. અત્યારે તો વૈજ્ઞાનિકો અનવસ્થાની સ્થિતિમાં જ છે. અને તેથી પદાર્થ છે એમાં બન્યો હતો કે અણુ સમય પરમાણુ સમય પેલું બીજાણુ કીટાણુ ફલાણું જે અણુ હોય એમ કરતા અત્યારે કોઈ અવસ્થા પર આવ્યા નથી. એ હંમેશા આ પ્રકારની અન્વેષણ અનવસ્થાઓમાં જ આ બધા આ અન્વેષણ શું છે? અનવસ્થામાં જ લઈ જાય તમને. ક્યારે એની અવસ્થા હોય જ નહીં. કોઈ દિવસ તર્કની પ્રતિષ્ઠા નથી, કારણ કે તર્ક માયામાં હોવાને કારણે માયાની કોઈ માયામાં પ્રતિષ્ઠા શોધો તો મળે જ નહીં. એટલે પ્રતિષ્ઠા નથી એવું નથી, કારણ કે માયામાં પ્રતિષ્ઠા મળતી નથી, મારે કશી પ્રતિષ્ઠા નથી, કશી વ્યવસ્થા નથી, કશું છે જ નહીં. એ વાત ખોટી છે. પ્રતિષ્ઠા છે, વ્યવસ્થા પણ છે, પણ તમે જ્યાં જુઓ છો ત્યાં નથી. બસ આટલું જ છે. એટલે આપણે ફ્રસ્ટ્રેટ થઈ જાય કે અરે આ તો કોઈ પ્રતિષ્ઠા જ નથી, અવસ્થા જ નથી. તો કે જ્યાં જુઓ છો ત્યાં અવસ્થા નથી, પણ અવસ્થા છે ખરી. આમ સર્વ જન્મની અવસ્થા ક્યાં છે? અજન્મામાં. સર્વ પરિવર્તનની અવસ્થા ક્યાં છે? કૂટસ્થમાં. સર્વ અનેકત્વની અવસ્થા ક્યાં છે? એકત્વમાં. અદ્વૈતમ એવા આવેદન. આ તો આપણે 27મો શ્લોકમાં જ છે ને, પણ આ તો ઉપાય છે ને, આ બધું વેદાંત છે. હવે પછી આપણે આ જાણ્યા વગર આગળ જઈએ તો ગૌડપદાચાર્ય તો આમ પગલા ભરતા જાય, ઉપર ને ઉપર જતા જાય છે. એટલે આમ જેમ આગળ જેમ પગથિયા આમ જરા ચઢવાનું થોડું મુશ્કેલ થતું જાય ને, એટલે વધારે પરિશ્રમ કરવો પડે એવું થાય છે. અદ્વૈતમ આવેદયંત્યા દ્વૈત નિષેધક શ્રુત્યા દૃશ્યત્વ જડત્વાદયુક્ત્યા ચ તથા વિધેયા નિર્ધારિતમર્થમ શ્લોકાક્ષરાર્થ કથનાર્થમ અનુવદતિ. અદ્વૈતમ આવેદયંત્યા આ શ્રુતિ જે અદ્વૈત છે એ અદ્વૈતનું પ્રતિપાદન કરનારી, અદ્વૈતનું જ્ઞાન પ્રદાન કરનારી નિષેધ દ્વૈત નિષેધક શ્રુત્યા અને દ્વૈતનો નિષેધ કરનારી શ્રુતિ દૃશ્યત્વ જડત્વાદયુક્ત્યા ચ તથા વિધેયા નિર્ધારિતમ. અંતેથી દૃશ્ય છે, જડ છે એમ કરીને આ જે નિર્ધારિત તત્વ છે શ્રુતિ વડે એને જો
યુક્તિ વડે આ શ્લોકમાં સમજાવ્યું છે. શંકરાચાર્ય કહે છે ભાષ્યમાં 171 પાના પર, એવં હિ શ્રુતિવાક્ય શતૈઃ સબાહ્યાભ્યંતરમજમ આત્મતત્વમ અદ્વયમ ન તતઃ અન્યદસ્તિ ઇતિ નિશ્ચિતમેતત યુક્ત્યા ચ અધુના એતદેવ પુનઃ નિર્ધાર્યતે ઇત્યાહ. एवं ही आ प्रकारे श्रुति वाक्य शतैः सैकड़ों श्रुति वाक्य थे. तो थोड़ा જ વાક્યો કયા પણ સમજી લેવાનો ન્યાય કે શ્રુતિ વાક્ય શતૈઃ અહીં કયા એ અને એવા બીજા કેટલા સેંકડો શ્રુતિ વાક્ય વડે. એમના મને કે એક બે વાક્ય જ છે એને આપણે શ્રુતિ એ તો શ્રુતિ વાક્ય શતૈઃ. હવે એમને કહીએ કે જરા 100 વાક્ય બતાવો તો બતાવી શકે કદાચ, પણ શતૈઃ એટલે એનું પણ બહુ વજન, સેંકડો શ્રુતિ વાક્ય. હવે સેંકડો શ્રુતિ વાક્ય અમને ખબર છે, આપણે ખબર છે પણ થોડાક વાક્યો છે, પણ સેંકડો શ્રુતિ વાક્ય વડે. એટલે બધાની આવી જ પ્રકારની પદ્ધતિઓ છે. ટૂંકમાં આ પદ્ધતિ સર્વસામાન્ય છે. શ્રુતિ વાક્ય શતૈઃ સેંકડો શ્રુતિ વાક્ય વડે વાક્ય તો એકનું એક જ કે કરે સબાહ્યાભ્યંતરમ અજમ, એટલે સબાહ્યાભ્યંતરમ અજમ આત્મતત્વમ અદ્વયમ. આત્મતત્વ સબાહ્યાભ્યંતરમ, બાહ્યના આભ્યંતર એક સમાન, એક સાથે બાહ્યના આભ્યંતર. એમ કે બાહ્યના આભ્યંતરનો નિષેધ કરી નાખ્યો એક સાથે કહીને. બાહ્ય હોય આભ્યંતર ના હોય, આભ્યંતર હોય બાહ્ય ના હોય, બાહ્યના આભ્યંતર બંને એક સાથે હોય એટલે પરસ્પર વિરુદ્ધમાં હોય એટલે પરસ્પર વિરુદ્ધથી પર થઈ ગયું. એમ કરીને બંનેનો નિષેધ જોડે જોડ કરી નાખ્યો. એમને ગમતું લાગે સબાહ્યાભ્યંતરમ. તેથી કેવું છે અજમ, તેથી અજન્મા. એવું આત્મતત્વ અદ્વયમ છે, અદ્વયમ એવું આત્મતત્વ, એ આત્મતત્વ છે, પછી બીજું ક્યાંય નથી. સ આત્મા સ વિજ્ઞેય, એટલે શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ આત્મા. પછી બીજે કઈ બાધા નહીં માનો કે આ ચતુર્થમ ક્યાં છે. સ આત્મા એટલે વિજ્ઞેય, એ રીતે એને જાણવાનું છે. એટલે કે આત્મતત્વમ અદ્વયમ ન તથા અન્યદસ્તિ. એ જે છે આત્મતત્વ એક અદ્વિતીય છે, ન તથા અન્યદસ્તિ, એને અન્ય કઈ જ નથી. ઇતિ એતત નિશ્ચિતમ, આ નિશ્ચિતમ યુક્તિયુક્તમ છે. આ નિશ્ચિત થયું એના વડે શ્રુતિ વડે. યુક્તિયુક્તમ પણ છે, યુક્ત્યા છે અધુના એતદેવ પુનઃ નિર્ધાર્યતે. યુક્તિ વડે હવે એ જ વસ્તુનો નિર્ધાર કરવામાં આવે છે, અર્થાત યુક્તિ વડે પણ એનું પ્રતિપાદન નિશ્ચય કરવામાં આવે છે. ઇતિહાસ એટલે 27 શ્લોક શું બતાવે છે? યુક્તિ બતાવે છે. પૂર્વાધમ શંકોત્તરત્વેન વ્યાખ્યાતું. પૂર્વાધ છે એ વળી શંકાનો ઉત્તર છે. કઈ શંકાનો ઉત્તર છે? પહેલા શંકા કહે છે અને પછી એનો ઉત્તર કહે છે. પહેલા શંકા, તત્ર એતत् સ્યાદ સદા અગ્રાહ્યમેવ ચેદ અસદેવ આત્મતત્વમિતિ. શૂન્યવાદીની વાત કરે છે. તત્ર એતत् સ્યાદ, કોઈ વાદી હોય પણ તત્ર એતत् સ્યાદ એમ પૂછે છે કે આવું જે આપ કહો છો તો પછી એનો અર્થ આવો પણ થઈ શકે. તત્ર એતत् સ્યાદ, તત્ર શ્લોક સપ્તમ્યા પરામર્શ્યતે. તો આ તત્ર એતत् સ્યાદ શ્લોક કહો કે પછી આ તમે જે કહ્યું કે આત્મતત્વ સર્વ રીતે અગ્રાહ્ય છે, આગળના શ્લોક કહ્યું નેતિ નેતિ, તો પછી એનો અર્થ આવો પણ થાય. તમે એવો અર્થ કર્યો કે આ બધા નિષેધનો હેતુ એ છે કે નિષેધ ઉપાય છે, એટલે ઉપેયનું જ્ઞાન કરવા માટે આ નિષેધ ઉપાય છે. પણ એ કહે છે કે શ્રુતિ જયારે આ બધાનો નિષેધ કરે છે કે નેતિ નેતિ નેતિ, તે તમે મને એવો અર્થ કરતા હો કે આ બધાનો હેતુ ઉપાયનું જ્ઞાન પ્રદાન કરવા માટેનો છે, એ ઉપાયનો બોધ કરાવવાનો છે. પણ એ બધા નિષેધનો આવો પણ અર્થ થઈ શકે. એતत् સ્યાત સર્વમ અગ્રાહ્ય ભાવેન સદા અગ્રાહ્યમેવ ચેત. આત્મતત્વ સદા અગ્રાહ્ય અર્થાત ક્યારે પણ ગ્રહણ ન થઈ શકે. ક્યારે પણ મન ઇન્દ્રિય કે મન વાણીથી જો ગ્રહણ ન થઈ શકતું હોય તો પછી એનો અવપાત થઈ શકે. આ સદૈવ આત્મતત્વમિતિ, કે આત્મતત્વ છે જ નહીં, એવું પણ તો થઈ શકે ને. હોય તો દેખાય કેમ નહીં?
હોય તો જ્ઞાન કેમ ન થાય, હોય તો કેમ દ્રષ્ટિગોચર ન થાય? અથવા આપણે કોઈ વસ્તુ છે એમ ક્યારે કહીએ? જ્યારે આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે, નહીં તો કહેવાય જ કેવી રીતે? અંતેથી કોઈ વસ્તુ જ્ઞાનનો વિષય ન બને તો તમે કહેવા પ્રમાણે એ જ્ઞાનના વિષયથી પર છે એમ કહેવાય, અથવા એમ પણ કહેવાય કે વસ્તુ છે જ નહીં. તદેતત્સ્યાત તો પછી આ પણ એનો અર્થ થઈ શકે. ઇતિ અસદૈવ આત્મતત્વ, આત્મતત્વ અસત છે અર્થાત છે જ નહીં. ઇતિ અભિજાતિ શંકાના ઉત્તરમાં, અભિજાતિ શંકા છે, પૂર્વાધ આ શંકાનો ઉત્તર આપે છે. કે છે જવાબ એકદમ એટલે કેટલી સરળ છે વસ્તુ, પણ છતાં કેવી સુંદર રીતે જવાબ આપે છે. તન્ના કાર્યગ્રહણા યથા સત માયાવિનઃ માયા જન્મ કાર્યમ એવં જગત જન્મ કાર્યમ ગૃહ્યમાણમ માયાવિનમ ઇવ પરમાર્થ સંતમ આત્માનમ જગજન્મ માયાસ્પદમ અવગમયતિ. એ કહે છે કે અસદેવ આત્માત્મતત્વમ ઇતિ એતत् સ્યાત, તો આત્મતત્વ છે જ નહીં એવું કેમ ના બને? તન્ના એવું ન બને. કેમ ન બને? કાર્યગ્રહણાત, કારણ કે જગત રૂપી કાર્ય છે જો એ ઉપયોગી થઈ ગયો, ઉપાય કયો તો બને છે? જગત ઉપાય કેમ બને? અધ્યારો ઉપાય હંમેશા અધિષ્ઠાન તરફ દોરે છે આપણને. આ જગત બધા એના અનુભવોથી હંમેશા અધિષ્ઠાન તરફ દોરતું આવે છે જો શીખીએ તો. અંતે પકડી છે પેલી શું છે, મુઠ્ઠીમાં પકડી ખરી મગફળી કે ચાલો મજા કરી લઈએ, અને એક પડ્યો વાંસામાં, તો હજી છોડવું નથી, બીજો પડ્યો, હજી નહીં છોડવું, ત્રીજો પડ્યો, એમ કહીને કંઈક ધ્યાન દોરી રહી છે. ક્યારે ધ્યાન દોરાય? આપણે જરા એને માટે તૈયાર હોઈએ ત્યારે. અંતેથી બે રીતે થાય કે આ તો માણસનું ધ્યાન દોરાય કે માણસ પછી બીજામાં પડે, વધારે પડે, અને પછી આ એ તો પેલું પેલું તો પેલું એમ કરીને છેવટે ક્યાં તો માણસ સાત્વિક બને કે માણસ તામસ બને. આ રજસ છે ને, અમે જયારે હાઇડ્રોલિક શીખતા હતા ને, તો હાઇડ્રોલિકમાં પંપનો એક પ્રેશર અને ફ્લોનો આમ એક કર્વ આવે, આમ વધે, પહેલા વધે, પછી એને આમ ઉપર પીક આવે અને પછી આમ નીચે જાય. એટલે જેમ જેમ પ્રેશર વધે તેમ તેમ એનો ફ્લો પણ વધે. ક્યાં સુધી? અમુક પીક આવ્યા પછી કઈ બાજુ જશે કહેવાય નહીં. જો આપણે પ્રેશર ઘટાડીએ તો ફ્લો ઘટે કે વધે એ ના કહેવાય. એ બહુ અગત્યની વસ્તુ થાય છે પંપની ડિઝાઇનમાં. આપણે પ્રેશર ઘટાડીએ તો આમ પણ જાય ને પેલી બાજુ પણ જાય. આમ રજસમાંથી માણસ કઈ બાજુ જશે? સત્વમાં પહોંચે કે તમસમાં પડે? એટલે રજોગુણમાંથી બધું શાંત થઈ ગયું એટલે સત્વ બન્યું એવું 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 ભૂલ ના કરવી હંમેશા, કારણ કે માણસ રજસમાં ગમે તેવા જતો રહે. અને એટલા માટે મને હવે જગતમાં બસ કોઈ વસ્તુ ગમતી નથી, હવે મને કશામાં રસ નથી. ત્યારે આપણે ચિંતન, એ વસ્તુ એ તો ચિંતનીય, એ વસ્તુ ચિંતન કરવા યોગ્ય છે કે ખરેખર સાત્વિક વસ્તુ છે કે તામસ છે. અને એટલા માટે આ એ કહે છે કે તન્ન કાર્યગ્રહણા. આપ જે કહો છો કે અસત હોવો જોઈએ તો કે નહીં, કાર્યગ્રહણ, કારણ કે આ જગતરૂપી કાર્ય છે એનું આપણે ગ્રહણ કરીએ છીએ. એટલે જગતરૂપી કાર્ય શેને માટે ભગવાન બનાવ્યું છે? આપણને અધિષ્ઠાન તરફ દોરવા માટે. આપણે મૂર્ખ હોય ને ફસાયા કરે જુદી વાત છે. એ જગતરૂપી કાર્ય એવી છે કે આપણે બંને બાજુ લઈ જાય. વિવેકપૂર્વક જો એની સાથે વ્યવહાર કરવામાં આવે તો એ વસ્તુ આપણને સત્ય તરફ લઈ જાય, અને વિવેક વગર વ્યવહાર કરવામાં આવે એમ ના માનો કે વ્યવહાર કર્યો અને ભગવાન બધું ધ્યાન રાખશે. ભગવાને તો જગત બનાવ્યું અને થોડી બુદ્ધિ આપેલી છે, એટલે એમને બધું પ્રારબ્ધ પર રચાયેલું છે. ભગવાને બુદ્ધિ આપેલી છે, વિવેક બુદ્ધિ, અને માટે માત્ર પ્રારબ્ધ પર આધાર રાખીએ તો ગોથા ખાયા જ કરીએ છીએ. ભગવાને પુરુષાર્થ કરવા માટે બુદ્ધિ આપી દેવાને કારણે થોડું જીવનમાં વિચારવાની પણ આવશ્યકતા રહે છે. નહીં તો બધું પ્રારબ્ધથી નક્કી થયું હોત તો પુરુષાર્થની કોઈ આવશ્યકતા રહેતી જ નહીં. અને એટલા માટે આ જગત બનાવ્યું છે. શેના માટે બનાવ્યું છે? જેથી આપણે જગતને સમજીએ અને આ જગતનું અધિષ્ઠાન છે એ તરફ ધ્યાન દોરવા માટે બનાવ્યું છે. એટલે સાંખ્ય લોકો તો કહે છે કે આ પ્રધાન જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ
પુરુષ માટે હંમેશા એની સમક્ષ બધું ધરતી હોય છે, પ્રસ્તુત કરે છે, પણ છેવટે પ્રકૃતિ એને એનો વૈરાગ્ય જન્માવીને છોડ છે એવું કહે છે. આમ તો ભોગ પ્રદાન કરે, આપણે ભોગની ઈચ્છા કરે એટલે પ્રકૃતિ ભોગ પ્રદાન કરે. પ્રકૃતિમાં એવું છે કે પુરુષની શું ઈચ્છા છે જાણી જાય એવું માને છે લોકો. પુરુષની ભોગની ઈચ્છા હોય તો ભોગ પ્રદાન કરે, પણ એ તો ભોગ પ્રદાન કરે કે 5 દિવસ સુધી માંગે જ નહીં ફરી વાર. એટલે એ ભોગ પ્રદાન કરે ખરી, પણ એ ભોગ પ્રદાનની પ્રક્રિયાની અંદર આ માણસ ભોગની ખો ભરી જાય એટલે પ્રદાન કરે. અને એટલા માટે આવું જગત છે. એટલે જગતને આપણે સમજીએ તો આમાંથી વૈરાગ્ય જમે, ન સમજીએ તો ગોથા ખાયા જ કરીએ, વાંસા પર પેલા પ્રહારો પડ્યા જ કરે. એટલે કે છે કે કહે છે કાર્ય ગ્રહણાત, આ જગત રૂપી કાર્ય છે એનું ગ્રહણ થાય છે. એટલે કે આપણે જયારે એમ કહીએ કે સત્યનું ગ્રહણ થતું જ ને અગ્રાહ્ય ભાવેના હેતુના અજમ પ્રકાશ. અગ્રાહ્ય ભાવ એટલે પરમાત્મા સર્વ અગ્રાહ્ય છે. તો કે પરમાત્મા સર્વત્ર અગ્રાહ્ય નથી, કાર્યરૂપે ગ્રાહ્ય છે. અર્થાત જે ગ્રાહ્ય છે એ પણ પરમાત્મા જે છે એ કાર્યરૂપે ગ્રાહ્ય કહે, પરંતુ અધિષ્ઠાન રૂપે અગ્રાહ્ય છે. અધ્યારૂપે ગ્રાહ્ય એટલે જે ગ્રાહ્ય છે એ ખરેખર પરમાત્માનું ગ્રાહ્ય સ્વરૂપ હોવાને કારણે અગ્રાહ્ય સ્વરૂપનો નિર્દેશ મળે છે. એની પ્રક્રિયા કોઈ સમજાવી ના શકે. હંમેશા વેદાંતિન લોકો આ એક પગથિયું છે કે સર્વ રજ્જુમાં કેવું જવું. તે તો આ બધા શબ્દો જે છે, આમ તો એમ કહેવામાં આવે છે કે યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. આત્મતત્વ કેવું છે? મન અને વાણીથી પર. આ વાણીથી પર જે તત્વ છે એનું વાણી વડે પ્રતિપાદન કરવાનું. એ બને જ કેવી રીતે? કેવી રીતે ઉપનિષદ પણ શબ્દોનું સ્વરૂપ જ છે અને વાણી વડે શબ્દ વડે આ આત્મતત્વનું પ્રતિપાદન કરવામાં આવતું હોય તો કેવી રીતે શબ્દ ક્યારે આત્મતત્વનું બોધ કરવામાં સમર્થ બને? તો કે બને કે શબ્દમાં એકથી વધારે શક્તિ રહેલી છે. એ કઈ શક્તિ છે? વાચ્યાર્થ. તો શબ્દનો એક તાત્કાલિક અર્થ હોય, બે કઈ શક્તિ છે? લક્ષ્યાર્થ. તેથી આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે વાચ્યાર્થ નહીં પણ લક્ષ્યાર્થથી આપણને બોધ કરાવે છે. હવે એમાં કોઈ મેથેમેટિકલ ઇક્વેશન છે? વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેનું કોઈ મેથેમેટિકલ એટલે એની ડિબેટ ચાલ્યા જ કરે છે. કારણ કે એનું મેથેમેટિકલ આ બધા લોકો મેથેમેટિક્સ ઈચ્છે છે. વાચ્યાર્થ શું છે? શબ્દ અને અર્થ એ મેથેમેટિક્સ છે. પણ લક્ષ્યાર્થ આવ્યું ત્યાં આગળ કોઈ શબ્દ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈ મેથેમેટિક્સ નથી. ચાલો હવે અત્યારે પણ એમાં એ કેમ આવ્યું એટલા માટે કે આ જગત રૂપી કાર્ય છે એ આપણને કઈ રીતે અધિષ્ઠાનનો નિર્દેશ કરે છે? લક્ષ્ય રીતે. અર્થાત સીધે સીધું જે જગત છે ત્યાં અધિષ્ઠાન જેવું નથી, પણ જગત એક જાણે વાચ્યાર્થ સમાન છે અને લક્ષ્યાર્થ રૂપે અર્થાત જગત આપણને ઈશ્વરનો નિર્દેશ કરવા માટેનો એક ઉપાય બની રહે છે અથવા એની માટેનું નિમિત્ત બની રહે છે. અને એટલા માટે કાર્યગ્રહણ શંકરાચાર્ય કહે છે કે આ જગત જે છે એનું તો ગ્રહણ થાય છે ને. આત્માનું ગ્રહણ ન થઈ શકતું હોય ઇન્દ્રિય વડે, પરંતુ એવું નથી કે કશાયનું ઇન્દ્રિય વડે ગ્રહણ થતું નથી. આ જગત છે એનું તો ઇન્દ્રિય વડે ગ્રહણ થાય જ છે. અને જગતનું ઇન્દ્રિય વડે ગ્રહણ થાય છે એ જ વસ્તુ બતાવે છે કે આ જગતનું અધિષ્ઠાન હોવું જ જોઈએ. આમ જગત બિચારું પોકારીને કહે છે કે મારા અધિષ્ઠાન તરફ જુઓ, મારા લક્ષ્ય તરફ જુઓ, આત્મા તરફ જુઓ. પણ એના માટે થોડીક આપણે કંઈક સૂક્ષ્મતા પ્રાપ્ત કરીએ તો બરોબર છે. એવું ન કરીએ તો નથી દેખાતું, પણ ખરેખર જગતનો હેતુ આ જ છે, આપણને આપણો એ તરફ નિર્દેશ કરવાનો. કાર્યગ્રહણાત આમાં તો કે તત્વ લોજિકની દ્રષ્ટિએ કહે છે કે કાર્યગ્રહણાત જ્યારે પણ કાર્યનું દર્શન થાય ત્યારે સમજવું કે કારણ હોવું જોઈએ, કારણ કે કારણ વગર કાર્ય ન સંભવી શકે. આ જગત કેવું છે? કાર્ય છે. એ બધા સ્વીકારે છે. જગત કેવું છે? કાર્ય છે. કાર્ય એટલે કે સર્જન છે. એ કે સ્વયંભૂ નથી કે જાતે આવી ગયો. એટલે વૈદિક જે પ્રક્રિયામાં તો જગતને કાર્ય તરીકે સ્વીકારવામાં આવે છે. અવૈદિક લોકો ના સ્વીકારે પાછા. ઘણા લોકો જગત સર્જન જેવું નથી સ્વીકારતા. અને તેથી એ લોકો ઈશ્વરને પણ જૈન લોકો, બૌદ્ધ લોકો વગેરે આ જગત સર્જન જેવું નથી સ્વીકારતા. અને તેથી કોઈ સર્જકને સ્વીકારવાની આવશ્યકતા જોતા નથી. એટલા માટે ભગવાન બુદ્ધે કે ભાઈ મહાવીર એ લોકોએ ભગવાનની એટલે જગતનું સર્જન કરનાર ઈશ્વર એવી કોઈ વાત કરી જ નથી. કારણ કે એવું કંઈ કરવાની એ લોકો જરૂરિયાત જોતા નથી. જો કર્મથી જ બધું સમજાવી શકાતું હોય તો ઈશ્વર એટલે આપણા મીમાંસકો એવા જ છે. કર્મથી જગત સમજાવી શકાતું હોય
તો પછી કર્મફળ દાતાની કે આવશ્યકતા નથી, એટલે ઈશ્વરની એ લોકો આવશ્યકતા જોતા નથી. એમ કરીને ઈશ્વર તત્વનો એ બધા શાસ્ત્રોમાં, એ દર્શનોમાં કે તંત્રમાં સ્વીકાર નથી. એ બધા અધૂરી વસ્તુઓ છે. પણ યન્ન કદાચિત વિગૃહ્યતે તદ અત્યંત સદૈવ શશ વિષાણાદેવ ઇષ્ટવ્યમ પ્રમાણ ભાવેન પ્રમેય સિદ્ધે. એ તો પૂર્વ પક્ષ છે કે જેનું ક્યારેય પણ ગ્રહણ ન થાય એ તો ન જ હોય. તો કે જે કાર્યલિંક અનુમાન વશાત આત્મતત્વ છે કારણત્વેન સત્વ નિર્ણયાત્મ સત્વમ. જગતને આપણે માની કે કાર્ય છે, એ મોટું પગથિયું છે, પણ એ આપણે કહ્યું કે આ જગત કાર્ય છે, પણ એ બધા નથી સ્વીકારતા, એટલા માટે મેં કહ્યું. પણ જગત શું છે? સર્જન છે. જગત શું છે? કાર્ય છે. કારણ કે કાર્યમાં જે કે લક્ષણો હોય એ બધા લક્ષણો જગતમાં છે, એટલા માટે આપણે કહીએ છીએ. કાર્યમાં જે લક્ષણ હોય એ બધા લક્ષણો જગતમાં હોવાને કારણે આપણે શું કહીએ છીએ? જગત કાર્ય છે. જે પરિવર્તનશીલ હોય, જેનો કોઈ હેતુ હોય, અને જે હેતુ પરસ્પર સર્જન થયેલું હોય, જેનું કોઈ નિમિત્ત હોય, જેનું કોઈ પ્રયોજન, આ કાર્ય છે એનું હંમેશા કોઈ નિમિત્ત હોવું જોઈએ, પ્રયોજન હોવું જોઈએ, ઉપાદાન હોવું જોઈએ. આ બધું જગતનું કોઈ નિમિત્ત પણ જણાય છે, પ્રયોજન પણ જણાય છે, અને માટે જગતનું કારણ હોવું જોઈએ. અને કારણ હોય એટલે કાર્ય હોય તો હંમેશા એ કાર્ય પોતાના અસ્તિત્વથી જ કારણનું અસ્તિત્વ પુરવાર કરી આપે છે. વૃક્ષ છે પોતાના અસ્તિત્વથી જ એ મૂળનું અસ્તિત્વ પુરવાર કરી આપે છે. ભલે મૂળ આપણે ન જોઈ શકતા હોઈએ, પરંતુ વૃક્ષ ત્યારે જ હોઈ શકે જ્યારે એને આધાર આપનારું મૂળ હોય. એટલે યથા સતો માયાવિન, ભૂલથી તમે પાછું કારણ સ્વીકારી લીધું તો પછી એટલે પણ ભલે કાર્ય કારણ બ્રહ્મને કારણ કહે છે, તો પછી પાછું કેવું કારણ કહે છે? વિવર્ત કારણ. અને તેથી યથા સત માયાવિન, જેવી રીતે સત એટલે અહીંયા બ્રહ્મને નિમિત્ત કારણ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આમાં આગળ કહેશે આપણને સત, એ સત શબ્દની 5મી વિભક્તિ પણ હોઈ શકે અને 6ઠ્ઠી વિભક્તિ પણ હોઈ શકે. અને તેથી સત શબ્દ 5મી વિભક્તિ લઈએ તો સત એટલે સતમાંથી જન્મ જે થાય એમાં સત શું થયું? નિમિત્ત કારણ થયું. ના નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બંને માટે સત વાપરાય. પણ 5મી વિભક્તિમાં નિમિત્ત કારણ, 6ઠ્ઠી વિભક્તિ સતનો જન્મ થયો, માટીનો જન્મ થયો એટલે માટી ઉપાદાન કારણ, અને કુંભારમાંથી જન્મ થયો માટે કુંભાર નિમિત્ત કારણ. એટલે 5મી વિભક્તિ અર્થ કરવામાં આવે તો નિમિત્ત કારણ, એટલે માયાવીનું દ્રષ્ટાંત આપ્યું. યથા સત માયાવીન 5મી વિભક્તિ છે. જેવી રીતે માયાવી જે વિદ્યમાન છે, અસ્તિત્વ ધરાવનારો છે, એમાંથી માયા જન્મ કાર્યમ, અને તે માયાની જે રચના કરે છે કેવું છે? જે અસ્તિત્વ ધરાવનારો માયાવી છે એમાંથી ખરેખર આ બધું માયાનું જગત રચાયેલું હોય છે. એવમ જગત જન્મ કાર્યમ ગૃહ્યમાન માયા. તેથી જયારે આપણે જાદુ જોઈએ ત્યારે આપોઆપ જ આપણે અનુમાન કરી શકીએ જાદુગર હોવો જ જોઈએ. કદાચ આપણે જાદુગર ન જોતા હોઈએ તો પણ જાદુ પરથી આપણે અનુમાન કરી શકીએ કે જાદુગર હોવો જ જોઈએ. કારણ કે એમને આ વસ્તુ કદાચ ઉત્પન્ન ન થઈ શકે. અંતે રીતે આ જાદુરૂપી જગત આપણે જોઈએ છે. અંતેથી જાદુગર ઈશ્વર હોવો જોઈએ એ પ્રકારે આપણે અનુમાન કરી શકીએ. કેવો ઈશ્વર? જાદુગર ઈશ્વર. વાસ્તવિક કારણ નહીં, પરંતુ વિવર્ત કારણ. અહીં જો કે નિમિત્ત કારણ છે તેમાં વિવર્તનો પ્રશ્ન આવતો નથી, પણ ઈશ્વર કેવો છે? એટલે નિમિત્ત કારણ, એ પણ આવી રીતે નિમિત્ત કારણ કે જે રીતે માયા આવે કે જાદુગર એના જાદુના ખેલનું નિમિત્ત કારણ છે, તે રીતે આ જગતમાં આપણે જ્યારે જોઈએ ત્યારે એ કોઈ નિમિત્ત કારણનો નિર્દેશ કરે છે. જગત જન્મ કાર્યમ જન્મ રૂપમ કાર્યમ ગૃહ્યમાણ. આમ જગત જન્મ સર્જન છે એ પ્રકારે આપણે ગૃહ્યમાણ એ આપણે જ્ઞાન થાય છે. માયાવિનમિવ પરમાર્થંતમ આત્માનમ જગત જન્મ માયાસ્પદમ અવગમયતિ. તેથી જેવી રીતે જાદુ એ જાદુગરનું આપણને નિર્દેશ કરે છે, અંતે રીતે આ જગત પણ જે સર્જન છે એ ઈશ્વર જે સર્જક હોય કે પરમ બ્રહ્મ એ સર્જનનું કારણ હોય એ કારણનો નિર્દેશ કરે છે. માયાસ્પદમ અવગમયતી. આ જે માયા છે એનું આસ્પદ, માનું અધિષ્ઠાન છે એ અધિષ્ઠાન બોધ કરાવે છે. તેથી જગત છે એ જ બતાવે છે કે પરમાત્મા હોવો જોઈએ. ભલે પરમાત્માનું ગ્રહણ ન થતું હોય, ભલે મૂળનું ગ્રહણ ના થતું હોય, ભલે મૂળનું જ્ઞાન ના થાય, પણ વૃક્ષનું જ્ઞાન એ જ બતાવે છે કે મૂળ હોવું જોઈએ. એટલે ઉર્ધ્વ મૂલમ એટલે એમ કહે છે આ જગત કેવું? ઉર્ધ્વ મૂલમ એટલે એનું મૂળ કેવું છે? ઉર્ધ્વ, ઉત્કૃષ્ટ, ઉપરિવર્તમાન, અતીત. આ જે વ્યક્ત જગત છે એનું મૂળ કેવું છે?
અતીત છે, આમ અતીતનું જ્ઞાન કરાવે છે. અર્થાત અવ્યક્ત જગત જે છે એ આપણને અવ્યક્ત પરમાત્મા છે એ પરમાત્માનું જ્ઞાન કરવા માટેનું નિમિત્ત છે. ઓકે, ટૂંકમાં આ જગતનું જે તત્વ છે કે અધિષ્ઠાન એ શૂન્ય ના હોય, એ કેવું છે, એ વાસ્તવિક એટલે સત સ્વરૂપ હોવું જોઈએ, સત્ય સ્વરૂપ હોવું જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હિમાયયા જન્મ યુજ્યતે ન તુ તત્વતઃ તત્વતો જાયતે યસ્ય જાતં તસ્ય હિ જાયતે. આત્મતત્વમ અજમ અદ્વિતીયમ પરમાર્થભૂતમ દ્વૈતમ તુ માયાકલ્પિતમ અસત ઇતિ પ્રતિપાદિતમ. અત્યારથી પ્રતિપાદન કરવામાં આવ્યું કે આત્મતત્વ અજન્મા અદ્વિતીય છે, પરમાર્થભૂતમ અર્થાત એ પારમાર્થિક સત્ય છે. પરમાર્થભૂતમ અર્થાત સત્યને કહેવાય એનો બાદ ન થઈ શકે. અને તેથી કોઈ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, અર્થાત કોઈ પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું અન્વેષણ કરીએ તો છેવટે એ આત્મતત્વ જ નીકળે. કોઈ પદાર્થને આપણે લઈએ પરમાર્થ સત, એટલે આને આપણે પૂછીએ કે આ શી વસ્તુ છે, અને આપણે કોઈ કે પેન છે, પ્લાસ્ટિક છે, પછી અણુઓ છે, પરમાણુ છે, એમ કરી કરીને કોઈ પણ પદાર્થનું વાસ્તવિક સત્ય સમજવાનો પ્રયત્ન કરીએ તો છેવટે અસ્થિ ભાતિ પ્રિય. આમ પ્રત્યેક નામરૂપ છે, નામરૂપ ભાષે છે, અને પ્રત્યેક નામરૂપ પ્રિય છે. આમ જગતમાં જે કંઈ છે એ બધાનું અંતિમ સત્ય કયું? અસ્થિ ભાતિ પ્રિય. અને એ જ આત્મતત્વ એટલે પરમાર્થભૂતમ, જેનો બાદ ન થઈ શકે એવું જગતનું એક તત્વ છે, સચ્ચિત આનંદ. દ્વૈતમ તું માયા કલ્પિતમ અસત. તો જે નામરૂપ છે, જેને પેન વગેરે કહેવામાં આવે છે, જે દ્વૈત કઈ વસ્તુ એક પદાર્થને બીજા પદાર્થથી જુદી પાડે છે? તો કે નામ અને રૂપ. અભિન્ના સચ્ચિદાનંદા ભિદ્યેતે રૂપ નામની. આ બધા જ નામ રૂપની અંદર અભિન્ન વસ્તુ કઈ છે? દરેક પદાર્થને જોડતું એક સૂત્ર કયું છે? તો કે અસ્થિ ભાતિ અને પ્રિય. આમ સચ્ચિત આનંદ પ્રત્યેક પદાર્થનો અભિન્ન અંશ છે. અને નામ રૂપ જે ભિદ્યેતે, એક પદાર્થને બીજા પદાર્થથી જુદો કોણ પાડે છે? નામ અને રૂપ. એને દ્વૈત કહેવામાં આવે છે. દ્વૈત અર્થાત કઈ વસ્તુ છે જેને કારણે એક પદાર્થ બીજા પદાર્થ કરતા ભિન્ન દેખાય છે? તો કે નામ અને રૂપ. અને તેથી દ્વૈત એટલે આ નામ રૂપાત્મક જગત. માયા કલ્પિતમ અસત. આ નામ અને રૂપ જે છે માયા કલ્પિતમ, માયા વડે કલ્પાયેલું છે. અસત અર્થાત મિથ્યા છે. ઇતિ પ્રતિપાદિતમ. અને પરમાર્થ અર્થાત અસ્થિ ભાતિ ને પ્રિય સચ્ચિદાનંદ એ જ એકમાત્ર સત્ય છે. અને નામ રૂપ જે જાણે કે એમ અનેક પ્રકારના વિભાગ પાડતો હોય એમ જણાય છે, એ નામ રૂપનું ખરેખર કોઈ વાસ્તવિક અસ્તિત્વ ન હોવાને કારણે વાસ્તવિક રીતે આ એક સચ્ચિત આનંદ આ પરમાત્માનું જ અસ્તિત્વ છે. તો એ યુક્તિથી આ શ્લોકમાં સમજાયું. આગળ શ્રુતિ એટલે કે ઉપનિષદના વાક્યોની મદદથી જે કહેવામાં આવ્યું એનું જ પ્રતિપાદન હવે યુક્તિથી કરે છે. એવમ હિ શ્રુતિવાક્યશતૈ સબાહ્યાભ્યંતરમ અજમાત્મતત્વમ અદ્વયમ ન તદન્યદસ્તિ ઇતિ નિશ્ચિતમ. અને તેથી શ્રુતિના અનેક વાક્યોથી આટલું નિશ્ચિત થયું
કે અજમ અજન્મા આત્મતત્વ જે બાહ્યના અભ્યંતર એક જ છે એ રીતે તો સબાહ્ય અભ્યંતરમ અજમ તમે અસ્થિ ભાતિ પ્રેમ એમ કહો તો પણ થાય, પણ હંમેશા ભાષ્યકાર અજમ શબ્દ વાપરવાના, કારણ કે આ પ્રકરણની પ્રતિજ્ઞા જ આ છે કે કેવી રીતે બધું જન્મતું જણાતું હોવા છતાં પણ કોઈ જન્મ નથી. અંતેથી અતો વક્ષ્યામિ અકાર્પણ્યમ અજાતિ સમતામ ગતમ યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ. આમ સમંતતઃ એટલે કે પૂર્ણ તત્વ. એ જાયમાનમ જન્મતું જણાતું હોવા છતાં પણ કોઈ પ્રકારનો જન્મ નથી એમ પણ એ કરતા કર્યો. સમંતતઃ ચારે જ્યાં પણ જુઓ ત્યાં જન્મ અને જન્મ જ દેખાતો હોય અને છતાં પણ વાસ્તવમાં કોઈ જન્મ નથી, એ કેવી રીતે એમ સમજાવશો. યુક્ત્યા છે અધુના એતદેવ પુનઃ નિર્ધાર્યતે. હવે એ જ વસ્તુ યુક્તિપૂર્વક ફરી નિર્ધારિત કરવામાં આવે છે. કહ્યું સતો હિમાલય જન્મ યુજ્યતે. આ ચર્ચાનો પ્રારંભ કે એતત્ર એતસ્યાત અગ્રાહ્યમે સદૈવ આત્મતત્વમિતિ. એટલે કારણમાં હવે સ્વરૂપ શું છે, જગતનું જે મૂળભૂત તત્વ છે એનું શું સ્વરૂપ છે એનું ચિંતન યુક્તિ કરવામાં આવે છે. શ્રુતિએ ઉપનિષદ કહ્યું ઇદમ અગ્રાહ, આ જે કઈ છે એના સર્જન પહેલા સત એક અને દ્વિતીય હતું. આમ આ જગતનું શું મૂળભૂત કારણ કે જગતના મૂળમાં એ પ્રતિપાદન કર્યું એક અને અદ્વિતીય સત. હવે જગત પ્રતીત થઈ રહ્યું છે, આપણે સમજવા માંગીએ છીએ કે જગતનું મૂળભૂત તત્વ કેવું હોવું જોઈએ. તેથી એ તસ્યાત એક વિચાર પ્રસ્તુત કર્યો કે સદા અગ્રાહ્યમેવ છે. આપ એમ કહેતા હો કે આત્મતત્વ સદા અગ્રાહ્ય છે, અર્થાત ક્યારેય પણ જ્ઞાનેન્દ્રિયો કે મનો વિષય છે જ નહીં. અને તેથી ક્યારેય પણ જેવી રીતે આ જગતના પદાર્થોને જોઈએ એમ આત્મતત્વ ક્યારે જોઈ ન શકે. તો ક્યાં તો અગ્રાહ્ય એવું હોવું જોઈએ અથવા તો ન હોય એવું પણ બને. તો એમ કેમ ન બને કે આત્મતત્વ છે જ નહીં, અર્થાત જગતનું કોઈ મૂળભૂત તત્વ જ નથી. અને તેથી કોઈ પદાર્થને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે છેવટે શૂન્યની અંદર જ એનું પરિણામ આવે. એવું શા પરથી કહો છો કે આ દરેકનું કોઈ એક અધિષ્ઠાન છે કે જેને ઇરરિડ્યુસિબલ સબસ્ટ્રેટમ, એટલે બધાને રિડ્યુસ કરો કાર્યને કારણમાં, વળી એને પોતાના કારણમાં, અથવા તો સંઘાત અને એના અવયવની અંદર. આ રીતે આપણે જેમ નિવારણ કરતા જ જઈએ અંતમાં શું રહે પેલો કે એવું કેમ ના કહેવાય કે શૂન્ય જ રહે, અર્થાત કશું રહે જ નહીં. આ બધું જગત શૂન્યની અંદર જ પરિવર્તિત કેમ ન થાય? જો આત્મતત્વ દેખાતું જ ના હોય તો પછી ન જ હોય એવું કેમ ના બને? તન્ન કાર્ય ગ્રહણા. તો એક હવે આપણને કાર્ય પરથી કારણના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. કાર્ય ગ્રહણાત. આ જગત શું છે? કાર્ય છે. જગત સર્જન છે. કાર્યના જે કે લક્ષણો હોય એવા લક્ષણો આ જગતમાં છે. કાર્યની પાછળ કોઈ પ્રયોજન હોવું જોઈએ, કાર્યની પાછળ કોઈ નિમિત્ત હોવું જોઈએ, પ્રયોજન હોવું જોઈએ. અને એ જગતના પ્રત્યેક પદાર્થનું કોઈનું કોઈ પ્રયોજન છે. અને તેથી આ કોઈ કે બુદ્ધિપૂર્વક આ પ્રયોજન છે, સર્જન છે. કારણ કે કોઈ હેતુથી આ સર્જન થયેલું છે. કારણ કે જગતનો દરેક પદાર્થ કોઈનો કોઈ હેતુ સિદ્ધ કરતો હોય છે. કોઈ વસ્તુ હેતુ વગરની કે નિરર્થક નથી. એ હોવાને કારણે આ જગતના દરેક પદાર્થો કોઈ હેતુપૂર્વક પ્રયોજન પુરસ્સર સર્જાયા જ હોવા જોઈએ અને મારા જગત સર્જન છે. અને ઘણા બધા એની બીજી પણ એને માટે દલીલો આપે છે કે આ મકાન ધારો કે હોય એ અનેક બધા અવયવોનું બનેલું છે. આ મકાનના પ્રત્યેક અવયવ ઈંટ હોય કે સિમેન્ટ હોય વગેરે, આ બધા અવયવ કે પાર્ટ્સ કહેવાય જે જળ છે. અને જળ વસ્તુ ક્યારે પણ પોતાની જાતે સર્જાય નહીં, કોઈ એને સર્જનારું કોઈ ચેતન હોવું જ જોઈએ. તેમ જગત પણ અનેક બધા અવયવોનું બનેલું છે. અજન્માનો લોકઃ કિમ અવયવંતો બી જગતામ અધિષ્ઠાતારમ કિમ ભવવિધિ અનાદૃત્ય ભવતિ. અજન્માનો લોકઃ કે છે કે અવયવંતો બી, આ લોક એટલે જગત અવયવાન અનેક અવયવોનું બનેલું છે. પૃથ્વી, સ્વર્ગ, નક્ષત્રો અનેક અવયવોનું આ જગત બનેલું હોય તો શું અજન્માન એનો જન્મ ન થયો હોવો જોઈએ? જન્મ થયો થવો જોઈએ. કારણ કે જ્યારે અનેક બધા અવયવો બનીને એક મૂળ સંઘાત બનતો હોય અને અનેક અવયવોનો બનેલો સંઘાત જ્યારે કોઈ પ્રયોજન સિદ્ધ કરતો હોય
એમ અનેક બધા સ્પેર પાર્ટ્સમાંથી બનેલી કાર, એ કાર હજારો સ્પેર પાર્ટ્સમાંથી બની અને કોઈ પ્રયોજન સિદ્ધ કરતી હોય તો આપણે કહી શકીએ કે કોઈકે બુદ્ધિપૂર્વક આ બધા સ્પેર પાર્ટ્સ અવયવોને બરોબર જોડ્યા જ હશે કારના રૂપમાં. એ પ્રશ્ન કરે છે અજન્માનો લોકાહ કિમ અવયવંતો બી, આમ અવયવાન અનેક અવયવોના બનેલા હોય તો પછી આ જગત અજન્મા એટલે કે જન્મ રહિત હોય છે, એનો જન્મ હોવો જ જોઈએ, સાથે સર્જન જ હોય. અધિષ્ઠાતારમ કિમ ભવ વિધિના દુત્ય ભવતી, અને જો આ જગતનો જન્મ હોય તો એનો કોઈ ચેતન અધિષ્ઠાતા હોવો જોઈએ. જળ પદાર્થો ક્યારે પણ પોતાની જાતે સર્જાય નહીં કે પોતાની જાતે ભેગા ન થાય, અંતેથી એ બધાને એકત્રિત કરનાર અને આ રીતેનું સંયોજન કરનાર કોઈ ચેતન તત્વ હોવું જ જોઈએ. અનિશો વા કુર્યાત ભુવન જનની કફ પરિકર હૈ, જો કોઈ ચેતના જગતનું સર્જન કરનાર હોય તો શું ને તમે એવા સર્જન કરનાર હોઈ શકીએ? કોઈ જીવ તો ના હોય, કારણ કે આ જગતનું સર્જન કરવા માટે કયા પ્રકારની સામગ્રીની પાસે છે. અંતેથી યો યત કરતા સતજ્ઞ, અને જગતનું સર્જન કરનાર જગતનો જ્ઞાતા હોવો જોઈએ. આમ જેણે સર્વનું સર્જન કર્યું એ સર્વજ્ઞ હોવો જોઈએ, સર્વશક્તિમાન હોવો જોઈએ. અને કોઈ સામાન્ય જીવ કોઈ જગતનો સર્જક ન હોઈ શકે. અંતેથી આ જગતનો સર્જક પરમાત્મા સર્વજ્ઞ સર્વશક્તિમાન હોવો જ જોઈએ. અતો મંદાસ્ત્વામ પ્રતિ અમારા સંશયરત એમે, આ પ્રશ્ન મહિમ્ન સ્તોત્રમાં આવી રીતે ચર્ચા આવે છે. એ અમારા આપના અસ્તિત્વ વિશે શંકા કરનાર લોકો કેવા છે? મૂર્ખ છે. મંદા, આ મંદ બુદ્ધિના લોકો આપના અસ્તિત્વ વિશે શંકા કરે. આપ દેખાતા નથી માટે લાગો લખી છે જ નહીં. તવૈશ્વર્યમ યત્તત જગદ ઉદય રક્ષા અપ્રલયકૃત ત્રય વસ્તુ વ્યસ્તમ તિસુષુ ગુણ ભિન્નાસુ તનુષુ. આપનો ઐશ્વર્ય આ જગતના જન્મ એટલે સર્જન, પાલન અને લય, આ પ્રકારનું આપનું ઐશ્વર્ય આ જાતનું પ્રતીત હોવા છતાં પણ, એટલે આપણી સમક્ષ હોવા છતાં પણ આપ તમે નથી, અને વેદમાં પણ આપણું પ્રતિપાદન થવા છતાં પણ આપ નથી એવું કહેનાર લોકો ખરે કહેવા છે મંદ છે. એટલે આમાં પહેલું એ મહારાજ સમજાવતા નથી કે આ સર્જન છે. કાર્ય ગ્રહણાત, આ જગતરૂપી કાર્યનું ગ્રહણ થાય છે, જગતરૂપી કાર્યનો અનુભવ થાય છે, એ બધે કહે છે કે એનું કોઈ સત કારણ હોવું જોઈએ. કાર્ય છે એ પણ ચર્ચાસ્પદ કે વિવાદાસ્પદ વસ્તુ છે. આ જગત કાર્ય છે કે સર્જન છે એ સર્વવાદી સંમત નથી. કારણ એક જ છે કોઈ સિદ્ધ ના કરી શકે. આ જગત કાર્ય છે અત્યારે એ પ્રશ્ન નથી ખરેખર, કારણ કે આ જગત સર્જન છે કે કાર્ય છે, મેં કહ્યું એ પ્રમાણે કાર્યના જે લક્ષણો હોય, કાર્ય અનેક અવયવોનું બનેલું હોય, એ બધા અવયવોને એકબીજા સાથે કોઈ હેતુ પુરસ્સર બધાને સંયોજનમાં આવેલા હોય, અને અવયવોમાંથી બનેલો સંઘાત કોઈક હેતુ કે પ્રયોજન સિદ્ધ કરતો હોય. એ સંઘાત કોઈક ચેતન વડે રચાયેલો હોય અને કોઈક ચેતનનો હેતુ સિદ્ધ કરવા માટે હોય. આ કાર્યના આ બધા લક્ષણો છે. એ બધા લક્ષણો જગતમાં જોવા મળે છે. એ પછી આપણે કહીએ જગત કેવું છે? કાર્ય છે, સર્જન છે. એ સર્જન છે માટે એનું કોઈ સર્જનાર હોવો જોઈએ. કેવું સર્જન છે? મિથ્યા સર્જન છે. અને એનો સર્જક કેવો હોવો જોઈએ? મિથ્યા ના હોવો જોઈએ. એનો સર્જક કેવો? સત્ય હોવો જોઈએ. યથા સતઃ માયાવિન માયા જન્મ કાર્યમ. સતઃ માયાવિન, માયાવી એટલે કે જાદુગર, જે સત છે એટલે કે જે સાચે સાચે છે. આમ સાચે સાચા જાદુગરમાંથી જેવી રીતે મિથ્યા જાદુરૂપી જગત ઉત્પન્ન થાય છે, અર્થાત ઉત્પન્ન જે થયું એ જાદુનું જગત કે કાર્ય એ મિથ્યા હોય તો પણ એ સાચે સાચા જાદુગરમાંથી ઉત્પન્ન થતું હોય છે. સતઃ માયાવિન, માયાવીનો અર્થ જાદુગર. સતઃ, સત એટલે જે વાસ્તવિક છે, કોઈ વાસ્તવિક જાદુગરમાંથી જે જાદુનું મિથ્યા જગત હોય એ ઉત્પન્ન થતું હોય. એટલે કાર્ય મિથ્યા હોય તો પણ એનું એ ઉત્પન્ન શેમાં થાય છે? કોઈક સાચી કે વાસ્તવિક વસ્તુમાંથી, અર્થાત વાસ્તવિક માયાવીમાંથી. અને તે રીતે ભલેના જગતરૂપી કાર્ય મિથ્યા હોય તો પણ જેવી રીતે આપણે જાદુનો ખેલ જોઈએ અને તેથી આપણે અનુમાન કરી શકીએ કે આ જાદુનો ખેલનું જગત ઉત્પન્ન કરનાર કોઈ વાસ્તવિક કે સાચે સાચો માયાવી કે જાદુગર છે. એવમ જગત
જન્મ કાર્યમ ગૃહ્યમાણમ માયાવેનમ એવા પરમાર્થ સંતમ આત્માનમ જગત જન્મ માયાસ્પદમ અવગમયતી એવમેવ એવી રીતે એવી જ કંઈક રીતે જગત જન્મ કાર્યમ આ જગત જે છે એ કેવું છે કાર્ય છે જન્મરૂપ કાર્યમ જન્મરૂપમ કાર્યમ તો આ જગત છે એ જન્મ એટલે જ કાર્ય એમ જન્મરૂપ કાર્ય જ જગતમાં દેખાય છે કૃષ્યમાણમ આ જગત આપણે જોઈએ છીએ અને કાર્ય છે માયાવેનમ એવા પરમાર્થ સંતમ આત્માનમ જગત જન્મ માયાસ્પદમ અવગમયતી અને તો જેવી રીતે જાદુના ખેલ એ આપણને કોઈ જાદુગરનું આપણને અનુમાન કરાવે છે અને તે રીતે એવું છે ને ઘણી વાર કે જાદુ આપણને દેખાતો હોય પણ જાદુગર નહીં દેખાતો એવો પણ જાદુ હોય છે એ છુપાઈ જતો હોય આપણને જાત જાતનું દેખાય એવું શંકરાચાર્ય વર્ણન કરી શકી ગયા કે આ માંડુક્યમાં જ વર્ણન આવ્યું હતું પહેલા જ પ્રકરણની અંદર કે જાદુગરે માણસનો ઉભો કર્યો હવાની અંદર દોરડું લઈને ચડી ગયો અને ત્યાં કે યુદ્ધ કર્યું અને ત્યાં કટકે ઘસીને પડ્યો આવું કે વિચિત્ર વર્ણન કરે એટલે આ બધો ખેલ જયારે થયો ત્યારે પેલો માયાવી જે સાચે થયો છે એ તો બાજુમાં એ દેખાતો નથી આપણને અને તેમ જાગ્રતમાંથી સ્વપ્નમાં જેને અદ્રશ્ય થઈ ગયો અને કટકે કટકા થઈને જાગ્રતમાં પાછો એવું કંઈ કહેવા માંગે છે પણ આ બધી વખતે તુરીય જે વાસ્તવિક અધિષ્ઠાન જે દેખાતું નથી એટલે ક્યારેક એવું બને કે આપણે માયાનો ખેલ જોતા હોઈએ જાદુનો ખેલ જોતા હોઈએ ત્યારે જાદુગર કદાચ આપણી દ્રષ્ટિથી અદૃશ્ય થઈ ગયા હોય છતાં પણ આ જાદુનો ખેલ દેખાય છે માટે આપણે જરૂર અનુમાન કરી શકીએ કે કોઈ સાચે સાચો જાદુગર હોવો જ જોઈએ અને તે રીતે આ જાદુના ખેલ રૂપી જગત છે એનું જાદુગર સંતાઈ ગયો છે એટલે આપણે દેખાતો નથી અને છતાં પણ આ જાદુ જેવું કે મિથ્યા જે જગત કાર્ય છે એના પરથી આપણે જરૂર અનુમાન કરી શકીએ કે જગતનો ઉત્પન્ન કરનાર કે જગતનો કારણભૂત કોઈ વાસ્તવિક માયાવીની જેમ પરમાર્થ સંતમ આત્માનમ જગત જન્મ માયાસ્પદમ અવગમયતી તો માયાસ્પદમ આ માયા જગતનો જન્મ થયો એ માયાનું આસ્પદ અધિષ્ઠાન રૂપ પરમાત્મા તત્વ હોવું જોઈએ અવગમયતી આમ જગત જ આપણને એ પ્રકારનું જ્ઞાન આપે છે કે જગતના અધિષ્ઠાન રૂપ કે જગતના કારણ રૂપ કોઈ પરમાત્મા તત્વ હોવું જ જોઈએ અભવ્યાનામ અસ્મિન વરદરમણીયામ રમણીમ વિહંતુમ વ્યાક્રોશિમ વિદહૈ કે જળધી આ જળધીય આ જળ બુદ્ધિના માણસો જેમ માને છે કે આ દેખાય છે આટલું સોય પણ ભગવાન આપના અસ્તિત્વને નકારનારા છે એટલે એ તો એવી રીતે ભગવાનની હવે તો ગુણગાન ગાય છે પણ એ પણ એમ કહી શકાય કે આ જગતરૂપી કાર્ય અત્યારે આપણા અનુભવનો વિષય છે એ પરથી એનું કારણ કોઈ સત એટલે કે સાચે સાચું વાસ્તવિક કોઈ તત્વ હોવું જોઈએ જે એના કારણભૂત હોય વિમતમ સદધિષ્ઠાનમ કાર્યત્વાત સંપ્રતિપન્નવત એટલે કે આ જગત કેવું છે આ જગત સત અધિષ્ઠાનમ કોઈ સત અર્થાત વાસ્તવિક તત્વ જેના અધિષ્ઠાન રૂપ છે એવું આ જગત છે એવું નથી કે આ જગત શૂન્યમાંથી સર્જાયું હોય આ જગતનું સર્જન માટેનું કારણ કોઈક વાસ્તવિક તત્વ હોવું જોઈએ સંપ્રતિપન્નવત જે કોઈ માયાનું કાર્ય પણ વાસ્તવિક માયાની અપેક્ષા રાખે છે તે રીતે તો હવે એને એ સમજાવવા માટે આગળ ભાષ્યમાં કહે છે 171 પાના પર અહીં 5મી લાઈનમાં યસ્માત સતો હિ વિદ્યમાનાત કારણાત માયા નિર્મિતસ્ય હસ્ત્યાદિ કાર્યસ્ય ઇવ જગજ્જન્મ યુજ્યતે न असतः कारणात् न तु तत्वतः एव आत्मनो जन्म युज्यते स्मात् कारण के सतः पांचवी विभक्ति सत शब्द नहीं सतः એટલે વિદ્યમાનાત કારણાત પાંચમી વિભક્તિ બતાવે સતઃ સત એટલે જેનું અસ્તિત્વ છે એ પ્રકારની સાચી વસ્તુ વિદ્યમાનાત કારણાત જે વિદ્યમાન કારણ છે કોઈ વાસ્તવિક કારણ છે એવા કારણમાંથી માયા નિર્મિતસ્ય હસ્ત્યાદિ કાર્યસ્યૈવ જગત જન્મ યુજ્યતે ક્યારે પણ જગત સાચું જેવું સ્વીકારતા નથી જગત કેવું છે
માયા નિર્મિતસ્ય ઇવ, જેમ જાદુથી નિર્મિત થયેલું હોય હસ્ત્યાદિ કાર્યમ. લો, માયાથી કોઈ હાથી રચે, એમાં કેટલા જાદુ જોયા છે ખબર નથી પડતી મને, પણ જયારે જોયો ત્યારે એક દ્રષ્ટાંત જ આવે છે. હવે તો આ માયાથી કોઈ હાથી રચ્યો હોય ને એવું તો એમણે જોયું. હસ્ત્યાદિ કાર્ય શિવ હસ્ત્યાદિ કેવું જોયું કે હાથીને પહાડ જ કેમ ના કહેવાય. તેથી જેવી રીતે માયાથી રચાયેલા હાથી ને એ બધા જે કાર્ય છે માયા નિર્મિત શૈવ, તો તેવી જ રીતે અહીં પણ જગત જન્મ યુજ્યતે, જગત જન્મ યુજ્યતે ન અસત કારણાત. અને તે રીતે આ જગતનો જન્મ ટૂંકમાં કોઈક સત એટલે સાચા વાસ્તવિક કારણમાંથી હોવો જોઈએ, ન અસત કારણાત. એવું ન બની શકે કે આ જગતનો જન્મ કોઈ શૂન્યમાંથી થયો છે, એનું કારણ હોય જ નહીં અને જગતનો જન્મ થયો હોય એવું ના બને. જન્મ ભલે જગત મિથ્યા હોય, પરંતુ મિથ્યા વસ્તુનો પણ જન્મ કોઈક વાસ્તવિક વસ્તુમાં વાસ્તવિક તત્વમાં થયો હોવો જોઈએ. અને તેથી અસતમાંથી કે શૂન્યમાંથી આ જગતનો જન્મ થયો હોય એવી કોઈ સંભાવના નથી. એટલે કહ્યું સતઃ હિ માયા જન્મ યુજ્યતે. આ વાતનો અર્થ કર્યો એમાં ન અસતઃ કારણ એમ કહ્યું સતઃ કારણાત જન્મ યુજ્યતે. પહેલા શું કહ્યું? આ જગતનો જન્મ કોઈ સત કારણમાંથી હોવો જોઈએ, અસત કારણમાંથી નહીં. અને પછી આ જગતનો જન્મ સત કારણમાંથી હોવો જોઈએ અને માયા યુજ્યતે એ નતું તત્વ થાય. બે વસ્તુ કઈ સતઃ કારણાત જન્મ જગત જન્મ યુજ્યતે. આમ કોઈ વાસ્તવિક કે સાચા કે પારમાર્થિક સત્ય ધરાવનારા કારણમાંથી આ જગતનો જન્મ થાય. કોઈ અસત અર્થાત શૂન્યમાંથી જગતનો જન્મ ન થઈ શકે. અને તે પણ એ જન્મ કેવો થયો હોવો જોઈએ? માયાને જાદુથી જ જન્મ થયો હોવો જોઈએ. આ માયાનો જન્મ હોવો જોઈએ, કોઈ વાસ્તવિક જન્મ ન થાય. બે વસ્તુમાં કઈ આ જગત છે એનું કોઈ વાસ્તવિક અધિષ્ઠાન હોવું જોઈએ અને સાથે સાથે એ પરમાત્મા તત્વ જે વાસ્તવિક સત્ય છે એમાંથી આ જગતનો જન્મ થયો હોય તો ક્યારે સાચે સાચો જન્મ ના થાય. કઈ પરમાત્મા એવો છે અજન્મા હોવાને કારણે એ જગત રૂપે ખરેખરા અર્થમાં ન જન્મી શકે અને છતાં પણ જગત રૂપે જન્મેલો દેખાય છે, માટે એ જન્મ માયા અર્થાત મિથ્યા જ હોવો જોઈએ. એટલે પરમાત્મા તત્વ હોવું જોઈએ અને સાથે સાથે આ જગતનો જન્મ માયારૂપ હોવો જોઈએ, વાસ્તવિક ન હોવો જોઈએ. બે વસ્તુનો આગ્રહ રાખે છે. આનું અધિષ્ઠાન વાસ્તવિક હોવું જોઈએ અને જન્મ વાસ્તવિક ન હોવો જોઈએ. ઘણા લોકો કહે કે આ જગત વાસ્તવિક નથી અને એનું અધિષ્ઠાન વાસ્તવિક નથી. એટલે લોકો પછી આમ બધું એ બધા નિષેધ છેક સુધી નિષેધ કરી નાખ્યા. એટલે શૂન્યવાદી કે આ ક્ષણિક વિજ્ઞાની બૌદ્ધ લોકો કહે કે આ જગત તો માયા છે જ પણ જગતનું અધિષ્ઠાન પણ કોઈ છે જ નહીં એમ કહી દે. તો કે ના, એ પણ નથી બરાબર. ત્યારે વૈશેષિક લોકો આ જગત સાચું છે, એનું અધિષ્ઠાન સાચું, તો કે નહીં, આ જગત અધિષ્ઠાન સાચું છે પણ જગત સાચું નથી. આ બંને વસ્તુ આપણે કહેવાની છે. ન અસત તસ્ય નિસ્વભાવત્વાત કારણ તો અયોગાત. કારણ કે જે અસત અર્થાત જે વસ્તુ છે જ નહીં. આગળ કહે છે જેમ શશ વિષાણ, જેવી રીતે પેલા સસલાનું શિંગડું, એમાં તમે કોઈ બાણ ના બનાવી શકો. કારણ કે સસલાના શિંગડા નામની જયારે કોઈ વસ્તુ હોય જ નહીં ત્યારે એમાંથી કોઈ વસ્તુ રચી શકાય નહીં. મિથ્ય વસ્તુ ના રચાય, સાચી વસ્તુ પણ ના રચાય અને મિથ્ય વસ્તુ પણ જે તદ્દન શૂન્યમાંથી ન રચી શકાય. અર્થાત મિથ્યા વસ્તુની રચના માટે પણ કોઈક વાસ્તવિક કારણ જોઈએ અને એ વાસ્તવિક કારણ રચાયેલી વસ્તુ સત્ય હોય જ ના છે કે મિથ્યા જ હોય. આમ જે રચાયેલું છે એ મિથ્યા જ હોય અને જેમાં જ રચાયેલું છે એ સત્ય જ હોય. જેમાં રચાયેલું છે એ મિથ્યા ન હોય અને જે રચાયેલું છે એ સત્ય ના હોય. બસ આટલું જ સમજી લઈએ કે જે રચાયેલું હોય એ મિથ્યા જ હોય. કે રચના પારમાર્થિક તત્વમાંથી અજન્મા તત્વમાંથી કોઈ વાસ્તવિક રચના શક્ય નથી. પણ રચના છે માટે જેમાંથી રચાયેલું છે એ અધિષ્ઠાન પારમાર્થિક હોવું જોઈએ, એ કોઈ શૂન્ય ન હોય. એટલે શૂન્યવાદીઓને પણ જવાબ આવે છે અને પેલા બીજા સત્કાર્યવાદીઓને પણ જવાબ આપે છે. સાંખ્યવાદી લોકો જે સત્કાર્યવાદી છે, અમુક હદ સુધી વેદાંત લોકો સત્કાર્યવાદ સ્વીકારે પછી એને પણ ફગાવી દે. પણ આ જગતને સત્ય માનનારાઓને પણ એક લગાવી દે છે. એમાં ઘણી વાર શું છે, એક બે ત્રણ જણા ને એક સાથે બે ત્રણ જણા લડતા એવું છે. આમ જગતને સત્ય માનનારાઓ સામે પણ એક લગાવી દે અને પરમાત્માને અસત માનનારા સામે પણ એક લગાવી દો કે જગત સત્ય નથી
કારણ કે પરમાત્મા જે અજન્મા છે એમાં જે કોઈ સત્ય જન્મ શક્ય નથી. આગળ બતાવ્યું. અને કે પરમાત્મા અસત નથી કે આ જગત છે એ મિથ્યા છે તો પણ એ ક્યારે અસતમાંથી ના હોય છે કે મળે પરમાત્મા અસત નથી અને જગત સત્ય નથી. આમ જગત મિથ્યા છે અને પરમાત્મા સત્ય હોવું જ જોઈએ. પછી આગળ કહે છે નતુ તત્વતઃ એવ આત્મનઃ જન્મ યુજ્યતે. તત્વતઃ એવ આત્મનઃ જન્મ યુજ્યતે. તત્વતઃ એટલે કે વાસ્તવિક અર્થની અંદર આત્મામાંથી જન્મ શક્ય નથી. તથાભૂતસ્ય અન્યથાભૂતસ્ય જન્મ અયોગાદિત્યર્થ. અર્થાત કોઈ સત વસ્તુનો પણ જન્મ ન થાય અસત વસ્તુનો, એટલે કોઈ રીતે તાત્વિક રીતે આત્મામાંથી કશું જન્મ શક્ય નથી. આત્મામાંથી જન્મ થાય એ માયામય હોવો જોઈએ, કોઈ બીજી રીતે ન હોઈ શકે. પંચમ્યંતમ પદમ ગૃહીત્વા નિમિત્ત કારણ પરતયા વ્યાખ્યાતમ સંપ્રતિ સત ઇતિ ષષ્ઠ્યંતમ પદમ આદાય ઉપાદાન પરતયા વ્યાખ્યાન કરોતિ. સત એટલે સતનો જન્મ. તો સતનો જન્મ જે છે એ સત એટલે કે પરમાત્માનો જન્મ જો થતો હોય જગત રૂપે તો એ માયાથી જ થાય, વાસ્તવિક રીતે ન થાય. પરમાત્મામાંથી જન્મ થાય એ પણ માયાથી જ થાય અને પરમાત્મા જગત રૂપે જન્મ્યો હોય તો પણ માયાથી જ જન્મ્યો હોય, વાસ્તવિક રીતે ન જન્મ્યો હોય. એવી રીતે કહે છે આગળ ભાષ્યમાં. અથવા સતઃ વિદ્યમાનસ્ય વસ્તુનઃ રજ્વાદેહ સર્પાદિવત માયયા જન્મ યુજ્યતે ન તુ તત્વતઃ યથા તથા અગ્રાહ્યસ્યાપి સત એવ આત્મનઃ રજ્જુ સર્પવત જગદ્રૂપેણ માયયા જન્મ યુજ્યતે ન તુ તત્વતઃ એવ અજસ્ય આત્મનો જન્મ. અથવા એમ એ રીતે કહો કે સતઃ પછી વિદ્યમાનસ્ય કહ્યું, છઠ્ઠી વિભક્તિ કહી. વિદ્યમાનસ્ય વસ્તુનઃ રજ્વાદેહ. તો કોઈ વિદ્યમાન વસ્તુ હોય, વાસ્તવિક તત્વ હોય તો જન્મ એટલે શું કહ્યું કે જે માટી ઘડાના રૂપમાં જન્મે. તો આપણે એને શું કહીએ? માટીનો ઘડાના રૂપમાં જન્મ થયો. અને તે રીતે આ પરમાત્મા જગતના રૂપમાં જન્મ્યો. એમ જો કેવું હોય તો એ જન્મ પણ કોઈ દિવસ તાત્વિક ના હોઈ શકે, એ પણ મિથ્યાથી હોવો જોઈએ. સતઃ વિદ્યમાનસ્ય વસ્તુનઃ રજ્વાદેહ સર્પાદિવત સર્પાદિ રૂપેણ માયા જન્મ યુજ્યતે. જેમ રજ્જુ ધારો કે સર્પના રૂપમાં જન્મ્યો હોય તો એ જન્મ માયાથી જ હોઈ શકે, વાસ્તવિક ના હોઈ શકે. કારણ કે જે સર્જાયું છે એ મિથ્યા છે એટલા માટે. એ સિવાય જન્મ નામની વસ્તુ જ વાસ્તવિકતા આપણે સ્વીકારતા નથી ને. કારણ કે રજ્જુ સર્પ બની ગયો જાય, રજ્જુ પોતાના સ્વભાવનો ત્યાગ તો કરી ના શકે, એટલે સર્પ વગેરે બની શકે. એટલે પોતાના સ્વભાવનો ત્યાગ કોઈ વસ્તુ કોઈ પણ પદાર્થ ક્યારે પણ પોતાના સ્વભાવનો ત્યાગ ન કરી શકે. અને છતાં પણ બીજો જન્મ તો એનો થયો કે જન્મ કેવો હોય? મિથ્યા છે. આ તો બધું સિદ્ધ કરી ચુક્યા. એટલે રજ્વાદેહ સર્પાદિ રૂપેણ માયા જન્મ યુજ્યતે. આમ રજ્જુ જે વાસ્તવિક તત્વ છે વ્યવહારની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ સર્પ રૂપે જો જન્મતું હોય તો એ જન્મ માયાથી જ હોઈ શકે, ન તો તત્વતઃ વાસ્તવિક રજ્જુ એટલે રજ્જુ સર્પ બની ના જાય. ક્યારે વસ્તુ પોતાના સ્વભાવનું પરિવર્તન ન આવે. તેથી સ્વભાવમાં પરિવર્તન આવે એવું જણાય તો સમજવું કે આ માયા જ છે, કોઈ દિવસ વાસ્તવિક ના હોય. એટલે કોઈ આપણને કહે કે આ પાણીનું દૂધ બની ગયું કે પાણીનું ઘી બની ગયું થાય તો પણ એમાં કંઈક ને કંઈક માયા રહેલી હોવી જોઈએ. ક્યાંક જૂનાની દ્રષ્ટિભ્રમ કેવું કંઈક હોવું જ જોઈએ. વસ્તુ ક્યારે પણ પોતાના સ્વભાવનો ત્યાગ ન કરે. પછી કે મહારાજ કે જાઓ આમાંથી ચાર ઘડા પાણી લઈ આવો. શું થયું કે મોટી 2000 માણસોને જમવા બોલાવેલા અને આવી ગયા 4000 માણસો અને લાડુ ખૂટી પડ્યા. હવે શું કરવું? બીજી બધી વસ્તુઓ છે, લાડુ બનાવવા તૈયાર છે, પણ ઘી ક્યાં છે? મહારાજ કે જાઓ આ તળાવ છે ને લઈ આવવામાં છે. કેટલું ઘી જોઈએ છે? તો કે 4 ડબ્બા છે, 4 ડબ્બા ભરીને લઈ આવો. પાણી લઈ આવે 4 ડબ્બા ભરીને. તો જોયું ખોલ્યા તો શું નીકળ્યું? ઘી નીકળ્યું. પછી જો
4 ડબ્બા તમે પાણી લાવ્યો છો ને 4 ડબ્બા ઘીને નાખી દેજો, પછી એવું પણ કે પછી 4 ડબ્બા ઘી લાવીને અંદર નાખી દેજો. એટલે આવી બધી કથાઓ આપણે ભક્તો પાસે સાંભળીએ છીએ અને એમાં ન માનવાનું આપણું કારણ નથી. પણ આ જે જન્મ થતો હોય પાણીનો ઘીના રૂપમાં વગેરે, આ પાણી બધા સ્વભાવ ત્યાગ કરીને ઘી બની જાય, એ જન્મ કંઈક વિલક્ષણ હોવો જોઈએ. અને એમ માનવું કે પાણીએ પોતાનો સ્વભાવ બદલી નાખ્યો અને કંઈક થઈ ગયું, એવું વ્યવહારમાં પણ એ પ્રકારના ચમત્કારો વેદાંતિન લોકોને વ્યવહારમાં સ્વીકારવામાં જ્યારે મુશ્કેલી પડતી હોય છે. એટલે કારણ કે કોઈ વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ ના કરે. યથાત જેવી રીતે રજ્જુ સર્વ જન્મ્યું હોય તો પણ એ જન્મ માયાથી જ હોવો જોઈએ. તથા તેવી રીતે અગ્રાહ્યસ્યાપી સતઃ એવ આત્મન, ભલે આત્મા ગ્રાહ્ય ના હોય, અર્થાત આત્માનું આપણે ઇન્દ્રિયો કે મન વડે જ્ઞાન ન થઈ શકતું હોય, આથી આત્મા છે કે નહીં નિશ્ચય આપણે આપણા ઇન્દ્રિયોથી ના કરી શકતા હોઈએ. આમ આત્મા છે કે નહીં એવો નિશ્ચય આપણે આપણા ઇન્દ્રિય જ્ઞાનથી ન કરી શકતા હોય તો પણ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયથી આપણા જગત દેખાય છે એ પરથી જ નક્કી થાય છે કે જગતના અધિષ્ઠાનરૂપ એક પારમાર્થિક સત્ય આત્મતત્વ હોવું જ જોઈએ. કારણ કે સત્ય કારણ વગર કાર્યનો જન્મ ન થઈ શકે. ભલે ને કાર્ય સત હોય તો પણ એનું કારણ તો સત હોવું જ જોઈએ. આત્મન રજ્જુ સર્વવત જગત રૂપેણ માયા જન્મયુજ્યતે. તેથી તથા એ જ રીતે જેમ રજ્જુ સર્પનો જન્મ થયો તે રીતે આ જગતનો જન્મ પણ વાસ્તવિક એટલે પારમાર્થિક તત્વમાંથી થવો જોઈએ. તો આપણે એમ પણ નથી કહેતા કે આત્માનું જ્ઞાન થતું જ નથી. અસ્થિ ભાતિ પ્રિય જ ખરેખર એના મૂળભૂત સ્વરૂપમાં ન દેખાય તો પણ દરેક પદાર્થમાં એ જ વસ્તુ ખરેખર તો ફલિત થતી હોય છે. દરેક પદાર્થ કહી રહ્યો છે કે હું છું, હું ભાસું છું અને હું પ્રિય છું. આમ પ્રત્યેક નામરૂપ અસ્થિ ભાતિ અને પ્રિયને ખરેખર તો પ્રગટ કરી રહ્યા છે. અને એ રીતે આપણને પરમાત્માના દર્શન થતા નથી એ પણ બરોબર નથી. પણ અસ્થિ ભાતિ અને પ્રિય એના શુદ્ધ રૂપમાં ક્યારે આપણને આંખોથી ન દેખાય. આંખોથી કે મનથી એને જોવા માટે એ હંમેશા કોઈને કોઈ પ્રકારના નામરૂપ કે વિશિષ્ટ રૂપમાં આવે ત્યારે જ એ આપણા દર્શન યોગ્ય બને. પણ નિર્વિશેષ રૂપમાં ક્યારે અસ્થિ ભાતિ પ્રિય આપણા દર્શન યોગ્ય નથી. કેમ યોગ્ય નથી? કારણ કે દર્શન કરનાર જ એ છે અને દર્શન કરનારનું તત્વ હોવાને કારણે એ દર્શનનો વિષય ન બની શકે. પણ જેમ હું મારી જાતને ના જોઈ શકું પણ જોઈ પણ શકું. કોઈ દાડો કોઈ પોતાની આંખો જોઈ છે? ખરેખર કોઈએ પોતાની આંખો ક્યારેય જોઈ જ નથી. સમજ રોજ જોઉં છું પણ શું જોઉં છું? આંખોનું પ્રતિબિંબ જોઉં છું. કોઈ દિવસ કોઈ પોતાની આંખો નથી જોઈ, નથી, તમે નથી જોઈ અને મેં પણ નથી જોઈ. મારી આંખ નથી જોઈ, તમારી આંખ મેં જોઈ છે પણ મારી આંખ મેં નથી જોઈ. હું શું જોઉં છું? આંખનું પ્રતિબિંબ જોઉં છું. અને તેથી એ દ્રષ્ટા ક્યારે દૃશ્ય બને? આંખ શું દ્રષ્ટા છે, એવા દૃશ્ય ક્યારે બને? જ્યારે કોઈ વિશેષમાં આવે ત્યારે, અર્થાત જ્યારે અરીસામાં પ્રતિબિંબિત થઈને આવે ત્યારે જ એ દૃશ્ય બને. તેમ અસ્થિ ભાતિ પરમાત્મા દ્રષ્ટા છે એ ક્યારે દૃશ્ય જગત બને? જ્યારે કોઈ પ્રતિબિંબિત થાય ત્યારે, અર્થાત નામ રૂપમાં વિશિષ્ટ થઈને આવે ત્યારે એ વિશિષ્ટ રૂપમાં એ દૃશ્ય બને. પણ નિર્વિશેષ રૂપમાં ક્યારેય દૃશ્ય ન બને. જેમ આપણી આંખો પણ પ્રતિબિંબ દ્વારા આપણું દ્રશ્ય બને, આંખનું દૃશ્ય બને, ક્યારેય જેવી છે તેવી ક્યારેય આંખનું દૃશ્ય ન બની શકે. એટલે એમ તો એની કૃપા જ છે કે આ નામ રૂપમાં એ આવી રીતે વિશિષ્ટ રૂપમાં પ્રગટ થયો ત્યારે આપણે કોઈક દિવસ વિચારીએ કે આનું કયું કંઈ આ બધા નામ રૂપની પાછળ કશું છે કે નહીં. અને એમ કરીને કારણ કે નામ રૂપમાં ભોગ બુદ્ધિ હોય ત્યારે આવો વિચાર આપણે ના આવે. પણ નામ રૂપમાં જ્યારે આપણને પૂજ્ય બુદ્ધિ હોય ત્યારે આવો વિચાર આવે. એટલે જગત સાથે આપણો સંબંધ તમસ કે રજસથી હોય એટલે જગતનો તિરસ્કાર હોય તો પણ આવો વિચાર ના આવે. અને જગતમાં માત્ર આસક્તિ હોય કે ભોગ બુદ્ધિ તો પણ આ વિચાર ના આવે. પણ જ્યારે જગત સાથે સાત્વિક સ્વસ્થ સંબંધ હોય ને વૈરાગ્ય અર્થાત રાગ આસક્તિ પણ નહીં અને દ્વેષ પણ નહીં. આસક્તિ એ રજોગુણનું કાર્ય છે અને દ્વેષ તમોગુણનું કાર્ય છે. અને તેથી જો જગત પ્રત્યે તિરસ્કાર હોય તો એ ક્યારેય જગતનું તત્વ જાણવાનો આપણને ખ્યાલ ના આવે. એવું મનમાં સૂજે જ નહીં કે જગત સાથે ભોગનો સંબંધ હોય ત્યારે પણ જગતના તત્વનો વિચાર ન જન્મે. જગત સાથે સાત્વિક સંબંધ હોય, એ
એ સાત્વિક સંબંધ જ વૈરાગ્ય કહે છે. કારણ કે વૈરાગ્ય અર્થાત રાગ અને દ્વેષનો અભાવ. રાગ અને દ્વેષનો અભાવ એટલે રજસ ને તમસનો અભાવ, તે સત્વ હોય જ. અને તેથી વૈરાગ્ય અર્થાત સાત્વિક સંબંધ. એ સંબંધ કેવો હોય? જ્ઞાનનો હોય. સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસ લોભ એવ ચ પ્રમાદ મોહ તમસ ભવત અજ્ઞાનમેવ ચ. આમ તમો ગુણી મન હોય ત્યારે મોહ જન્મે, પ્રમાદ જન્મે. રજોગુણી વાળે મન હોય ત્યારે લોભ જન્મે, ભોગ જન્મે. અને સત્વગુણી મન હોય ત્યારે જિજ્ઞાસા જન્મે, જ્ઞાન જન્મે. અને એટલું સારું છે કે આ નામ રૂપમાં આપણી સમક્ષ ઉપસ્થિત થયેલો છે. એમ કહી શકાય કે એમ કરીને આપણે ફસાવે છે. અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપને ન પ્રદર્શિત કરતા આવું નામ રૂપાત્મક સ્વરૂપને પ્રદર્શિત કરીને ત્યાં ફસાવતો ન હોય. તો ક્યારે ફસાવે? ત્યારે રજસ ને તમસનો સંબંધ હોય ત્યારે. પણ જયારે સાત્વિક સંબંધ હોય ત્યારે એ જ નામ રૂપમાં પ્રગટ થયેલો પરમાત્મા ખરેખર આપણને એની તરફ દોરી જાય છે. જ્યાં સુધી પેલો જયંત ઇન્દ્રનો પુત્ર કાગડો બનીને આવ્યો, હવે ને પછી એને શું સીતાજીના પગમાં કંઈક ચાંચ મારી, લોહી નીકળે. આક્રમણ જ્યારે કરે, કેવો સંબંધ હોય? રજોગુણ અને તમોગુણનો સંબંધ. ત્યાં તો જે મહારાજ રામચંદ્રજી જે ગુસ્સે થયા, એક તણખું લીધું, મંત્ર ભણ્યા, બ્રહ્માસ્ત્ર બની ગયું અને જયંતની પાછળ પડ્યું. એ કાગડો તો ઉડ્યો, આખી દુનિયા બધે જઈને આશ્રય માંગ્યો. પણ જયારે કોઈને ખબર પડે કે આની પાછળ બ્રહ્માસ્ત્ર છે રામચંદ્રજી, તો કે કોઈ આશ્રય, કોઈ તો નહીં, એના પિતાએ પણ આશ્રય ના આપી, ઇન્દ્રએ પણ કે નહીં ભાઈ. આ બધે ફરી ફરીને પાછો આવ્યો. પાછો આવીને તો એટલો ખલાસ થઈ ગયો અને તેથી ફસડાઈ જ પડ્યો. ક્યાં ફસડાઈ પડ્યો? સીતાજીની સામે. એટલે આમ સીતાજીને શરણ થઈ ગયો, ફસડાઈ ગયો. અને ત્યારે સીતાજીની ડોક આમ ફેરવી. ક્યાં ફેરવી? રામચંદ્ર તરફ ફેરવી. અને આ રીતે ત્યારે એને આનું જ્ઞાન આપવાનું બને. જો આક્રમણ કરવામાં આવે ત્યારે શું થાય? આ જગતમાં બ્રહ્માસ્ત્ર પાછળ પડી હોય અને રજસ કે તમસ, જો ભોગ બુદ્ધિનો સંબંધ હોય કે તિરસ્કારનો સંબંધ જગત સામે હોય તો ભમ્યા જ કરો તમે. ત્રણેય લોકની અંદર બ્રહ્માસ્ત્ર પાછળ પડ્યું છે. પરંતુ જો સત્વનો સંબંધ હોય, પૂજાનો સંબંધ હોય, તો આ જગતની આરાધના થતી હોય તો એ જ માયા અનુકૂળ બને. એ શું છે? સીતા એટલે માયા. આ જગત શું છે? એ જ. એ તો આપણે ફેરવાય કરે ત્રણેય લોકની અંદર. એની સાથેનો સંબંધ રજસ કે તમસનો હોય, ભોગનો કે તિરસ્કારનો કે દ્વેષનો સંબંધ હોય તો ભમ્યા જ કરો. પરંતુ જો એટલે ભગવાન કર્મયોગ, ઈશ્વરાત્મ બુદ્ધિ, આરાધના, પૂજા એમ કહીને સંબંધ બદલી નાખે છે કે આ જગત કોઈ ભોગ્ય પદાર્થ નથી. આ જગત શું છે? તો કે જગત પદાર્થ છે એ યોગ માટે છે, પૂજા માટે છે. એવો સંબંધ જયારે બંધાય તો એ જ માયા આપણું મોં ફેરવી આપે, બહિર્મુખતા ધીમે ધીમે અંતર્મુખ બનાવે. આવી રીતે કથાઓ છે. પણ કહેવાનો ભાવ એ છે કે આવી રીતે નામ રૂપમાં પ્રગટ થયેલો પરમાત્મા માત્ર એટલે એવું નથી કે આપણે છુપાઈ ગયો હોય. છુપાઈ ગયો છે એક રીતે, અને છતાં પણ આપણને દર્શનની અનુકૂળતા કરી આપવા માટે આવા રૂપમાં આવતો હોય છે. જો આપણે યોગ્ય રીતે એની સાથે સંબંધ બાંધી, યોગ્ય આપણી દ્રષ્ટિ હોય તો. જો વિકૃત દ્રષ્ટિ હોય તો એની વસ્તુ ફસાવનારી નીવડે. મને એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્તમ મુક્ત્યય નિર્વિષયમ સ્મૃતમ. વિષયમાં આસક્ત મન જે છે એ શું છે? બંધનનું કારણ છે. નિર્વિષયમ, વિષયની આસક્તિ બધું મુક્ત થયેલું. અને વિષયની અંદર પછી પૂજ્ય ભાવ ધરાવનારું એવું મન જ્યારે થાય, આદર ધરાવનારું, પ્રસાદ બુદ્ધિ. આમ લાડુને આપણા મોં મૂકીને એને આરોગ્ય જે શું થયું? ભોગ બુદ્ધિ. પણ લાડુ શું છે? પ્રસાદ છે. એટલે સ્વાદ તો એનો જ આવવાનો છે. અને છતાં એકમાં ભોગ બુદ્ધિ છે અને બીજામાં શું છે? પ્રસાદ બુદ્ધિ છે. તેને ત્યક્તેન ભુંજીથા. જો ભોગવવું હોય તો ત્યક્તેન ભુંજીથા. ભોગવવાની રીત સમજાવજો ઉપનિષદ કે જગતમાં જો ભોગ ભોગવવો હોય ત્યક્તેન ભુંજીથા. અર્થાત તેન ત્યક્તેન તેન દત્તેન. આ પરમાત્મા જે આપ્યું છે એ જ એને ભોગવો, અર્થાત એનો પ્રસાદ રૂપે ભોગવવો જોઈએ. અંતો એ વસ્તુ અનુકૂળ બને. આમ એટલે રામકૃષ્ણ પરમહંસ એને વિદ્યા માયા અને અવિદ્યામાં એવા બે શબ્દો વાપરે. માયા, અવિદ્યા માયા અર્થાત જે આપણે બંધનમાં નાખનારી હોય, વિદ્યા માયા અર્થાત બંધનમાંથી મુક્ત કરનારી હોય. આપણી ભાષામાં કહીએ તો રજસ અને તમસ બંધન કરનારું અને સત્વ છે એ મુક્ત કરનારું.
તો એટલા માટે યોગ વગેરે કહેવામાં આવે છે, કર્મયોગ વગેરે, જેથી રજસ ને તમસમાંથી ધીમે ધીમે આપણે સત્વમાં પ્રવેશ કરીએ. પણ ચાલો માંડુક્ય કારિકાના સંદર્ભની અંદર કહેવાનું છે, આ ચર્ચા ત્યાંથી શરૂ થઈ એવું કે પરમાત્મા સર્વ અગ્રાહ્ય જે છે, એટલે કે અગ્રાહ્ય છે ખરો, એના નિર્વિશેષ સ્વરૂપમાં અગ્રાહ્ય છે. એટલે નિર્વિશેષ સચ્ચિદાનંદ ક્યારે પણ એ મનના કે ઇન્દ્રિયના ગ્રહણનો વિષય ન બની શકે. પણ એટલા જ માટે એ સચ્ચિદાનંદ પરમાત્મા આ નામ રૂપ વડે વિશિષ્ટ બનીને આવ્યો છે અને મન ઇન્દ્રિયનો ગ્રહણનો વિષય બનેલો છે. એટલે કે છે અગ્રાહ્યસ્યાપી સતૈવ આત્મનઃ રજ્જુ સર્વવત જગત રૂપેણ માયા જન્મ યુજ્યતે. અંતેથી ભલે પરમાત્મા એના વાસ્તવિક સ્વરૂપ અગ્રાહ્ય હોય, અર્થાત ગ્રહણનો કે જ્ઞાનનો વિષય ન હતો, પણ સતૈવ આત્મનઃ, સત એટલે કે પારમાર્થિક સત્ય ધરાવનારો જે આત્મા પરમાત્મા છે એમાંથી જ આ જગતનો જન્મ શક્ય છે. કેવી રીતે? રજ્જુ સર્વવત. તો જેવી રીતે રજ્જુમાંથી સર્પનો જન્મ થાય તે રીતે આ પરમાત્મામાંથી જગતનો જન્મ થયો. રજ્જુ જે સર્પ રૂપે જન્મતો હોય એમ પરમાત્મા જગત રૂપે જન્મ. બે બધું કહેવાય. રજ્જુમાંથી સર્પનો જન્મ તો રજ્જુ બન્યું નિમિત્ત કારણ, રજ્જુ પોતે સર્પ રૂપે જન્મે તો રજ્જુ બન્યું ઉપાદાન કારણ. તેથી માટી પોતે ઘડા રૂપે જન્મે એને શું કહેવાય? માટીનો જન્મ, તો એ થયું માટી ઉપાદાન કારણ. એમ પરમાત્મા પોતે જગત રૂપે જન્મે તો એ પરમાત્મા શું બન્યો? ઉપાદાન કારણ. પરમાત્મામાંથી જગતનો જન્મ એમ કહીએ તો એ શું બન્યું? નિમિત્ત કારણ એમ કહી શકાય. અંતેથી પરમાત્મા જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. બંને સમજાયું, નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે. કઈ રીતે? માયા જન્મ નતું તત્વતઃ, એટલે બંને વિવર્ત. એ નિમિત્ત કારણ ખરું પણ મુખ્ય અર્થમાં નહીં, ઉપાદાન કારણ ખરું મુખ્ય અર્થમાં નહીં. કે કાર્ય એ મુખ્ય અર્થમાં નથી. માટે કાર્ય કેવું છે? એ ખરેખર મિથ્યા હોવાને કારણે એ ભગવાન નિમિત્ત કારણ તો પણ મિથ્યા નિમિત્ત કારણ છે, અને ઉપાદાન કારણ તો પણ મિથ્યા ઉપાદાન કારણ છે. એને મળે વિવર્ત શબ્દ વાપર્યો. નતુ તત્વતઃ એવ અજસ્ય આત્મનઃ જન્મ. અંતેથી આત્મા જે જન્મ છે એનો કોઈ તાત્વિક અર્થમાં જન્મ ન હોઈ શકે. એમાંથી તાત્વિક અર્થમાં જન્મ ન હોય અથવા તો આત્માનો તાત્વિક અર્થમાં જન્મ ન હોય. આ વારંવાર કહીએ છીએ એટલે આમ જરા ઘૂંટાય મનમાં, એટલે ખબર પડે કે જન્મ શબ્દ કઈ રીતે વાપરે છે. આ બધું આ વસ્તુ એવી સરળ નથી અને છતાંય પણ સમજી શકાય એવી છે. જન્મ શબ્દ મેં કહ્યું એમ માટીમાંથી ઘડાનો જન્મ કે માટી ઘડા રૂપે જન્મી, એટલે એ અર્થમાં જન્મ વાપરે છે. તેમ પરમાત્મામાંથી જગતનો જન્મ કે પરમાત્મા જગત રૂપે જન્મ્યો. આ બંને પ્રકારનો જન્મ વાસ્તવિક ના હોય, માયાથી હોય. અને તેથી જે જન્મ્યું છે એ મિથ્યા છે. યથારજ્યો સર્પધારાદિ આકારેણ માયાકૃતં જન્મ તથૈવ અગ્રાહ્યસ્યાપી સદરૂપસ્ય આત્મતો જગદાત્મના જન્મ માયા પ્રયુક્તમ પ્રતિપત્તવ્યમ. જન્મરહિતસ્ય વસ્તુતઃ જન્મ વ્યાઘાતા ઇત્યર્થ. તે કહ્યું કે વાસ્તવિક જન્મ શક્ય નથી, માયાથી જન્મ છે. અને છેલ્લે સમજાવે છે તત્વતો જાયતે યસ્ય જાતમ તસ્ય હિ જાયતે. જેમ કહેતા હોય કે નહીં ખરેખર ભગવાન જગત બની ગયો છે, અથવા ભગવાન ખરેખરું જગત જન્મ્યું છે, ભગવાન ખરેખરું રીતે જગત બની ગયો છે, અથવા ભગવાનમાંથી ખરેખરું જગત જન્મ્યું છે, એવું જે કહેતા હોય એ લોકો ખરેખર વ્યાઘાત દોષ, અર્થાત એ લોકો જે કહે છે એમાં પોતાનો જ વિરોધ કરે છે. એક બાજુ પરમાત્મા અજન્મા કહેવો અને પછી કહેવું કે જગત રૂપે જન્મ્યો એ ખોટું છે, અથવા કહેવું કે જગતનો એમાં જન્મ થયો એ ખોટું છે. એટલે કહે છે યસ્ય પુનઃ પરમાર્થ સત અજમાત્મ તત્વમ જગદ્રૂપેણ જાયતે વાદિનઃ નહિ તસ્ય અજમ જાયતે इति शक्यं वक्तुं विरोधात् ततः तस्य अर्थात् जातं जायते इति आपन्नं ततश्च अनवस्था जाता जायमानत्वेन तस्मात् अजम् एकमेव आत्मतत्वं
ઇતિ સિદ્ધમ. પ્રમેય સિદ્ધ કરી આપ્યો. ઇતિ સિદ્ધમ. યસ્ય પુનઃ પરમાર્થ સત અજમાત્મ તત્વમ જગત રૂપેણ જાયતે યસ્ય વાદિનઃ. પરંતુ જે વાદીઓ એ પ્રકારનો આગ્રહ છેડે છે કે પરમાર્થ સત અજમાત્મ તત્વમ જગત રૂપેણ જાયતે, પરમાત્મા એટલે કે જે અજન્મા છે, અમર છે, એ ખરેખર જગત રૂપે જન્મેલો છે, એમ જે લોકો આગ્રહ રાખે છે. શું કામ એવો આગ્રહ રાખે છે કે પરમાત્મા જ આ જગત રૂપે જન્મેલો છે અને તેથી એ જગત બની ગયો છે, એમ જે આગ્રહ રાખે. તસ્ય અજમ જાયતે શક્યમ ન શક્યમ વક્તુમ વિરોધાત. ભાઈ એક બાજુ કહે કે પરમાત્મા અજન્મા છે અને બીજી બાજુ કહે કે જગત રૂપે જન્મ્યો છે. કેવું આ એ વિચિત્ર છે ને. અજન્મા અર્થાત જન્મની શક્યતા જેનામાં નથી. એક બાજુ પરમાત્માના જન્મા કહેવો અને બીજી બાજુ એમ કહેવું કે એ જ્યાં જગત રૂપે જન્મ્યો છે એ કહે છે વિરોધાત. એટલે એ લોકો ભલે કહે તોય કેવું શક્ય જ નથી એમને મારે. એમ કહે કે અજન્મા પરમાત્મા જગત રૂપે જન્મ્યો એ ભલે કહેતા હોય તો પણ એની પ્રતિજ્ઞા જ ના થઈ શકે, કારણ કે અજન્મા કોને કહેવાય? જેમાં જન્મની કોઈ સંભાવના જ નથી અને માટે એ તો એનો વાસ્તવિક જન્મ ના હોઈ શકે. વિરોધાત. જન્મરહિતસ્ય વસ્તુનઃ જન્મ વ્યાઘાતાત ઇત્યર્થ. જે વસ્તુ જન્મ રહિત છે એનો જન્મ હોઈ ન શકે. તત એટલે કહે છે એનો અર્થ શું થયો? તસ્ય અર્થાત અર્થાત એટલે એને અર્થાપત્તિ. અર્થ શું એનો જન્મ શું? એનો અર્થ શું થયો? જાતમ જાયતે. એ ભલે એમ કહેતો કે અજન્મા પરમાત્મા જન્મ છે, પણ એ ખરેખરનો અર્થ શું થાય? જન્મવાળો પરમાત્મા જ જન્મે છે. જે જન્મેલો છે એ જ જન્મે છે એવું એ કહી રહ્યા છે. કારણ કે જન્મવાનો સંભવ જે હોય એમાંથી જન્મ શક્ય છે અને તેથી અજન્મામાં એવી શક્યતા ન હોવાને કારણે જે જન્મેલું છે એ જ જન્મે છે. તતશ્ચ અનવસ્થા જાતા જાયમાનત્વેન. તેથી જન્મ સંપત્તિ ઉર્ધ્વમ. જન્મેલું જન્મે છે એટલે શું? જન્મેલું હોય ને જન્મવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તેથી ક્યાં એ તકલીફ છે. અથવા એ જન્મેલું જન્મ્યું હોય તો એ શામાંથી જન્મ્યું? એ કશાક જન્મ્યું તો એ શાંતિ જન્મ્યું? આમ કરીને કોઈ પણ રીતે જોવા જાઓ, કારણમાં એનો અવસ્થા આવે ને કાર્યમાં એનો અવસ્થા આવે. આ જન્મેલું જન્મે છે તો જન્મવું એ જન્મેલાનો સંબંધ એવો એનો સ્વભાવ તો જન્મ્યા જ કરવાનું છે, એનો ક્યારે અંત ના આવે. અને જન્મેલું જન્મ્યું છે તો એ શેમાંથી જન્મ્યું? એ બીજા જન્મેલાનું જન્મ્યું હોય તો પણ એનો અંત ના આવે. આમ કશું સિદ્ધ જ ના થઈ શકે. અંતેથી તસ્માત અજમ એકમેવ આત્મતત્વ સિદ્ધમ. અંતેથી જન્મના માયિકત્વાત, જન્મ માયિક છે એટલા માટે ખરેખર એક અજન્મા આત્મતત્વ છે એવું સિદ્ધ થયું. કેવો સિદ્ધ કરવા માંગે છે? એવું શું રસ છે આટલો બધો કે આ દ્વૈત આપણે દેખાતું હોવા છતાં પણ સિદ્ધ જ કરવા માંગે છે કે દ્વૈત નથી અને એક અજન્મા અદ્વૈત જ છે. એ કેમ સિદ્ધ કરવા માંગે છે? કે એવું આપણા મગજમાં જો ઉતરી જાય તો પછી કોઈ પ્રશ્ન જ ના રહે જીવનમાં. જેના બધા પ્રશ્નો શેમાં ઉત્પન્ન થયા છે? દ્વૈતમાં છે. કેટલી વાર આપણે ચર્ચ્યું ને, દ્વૈત અર્થાત ભેદભાવ. હું ભિન્ન છું, જગત ભિન્ન છે, એ વસ્તુમાં ભય જન્માવે છે, રાગ દ્વેષ જન્માવે છે, અલ્પતા જન્માવે છે, અનેક પ્રકારની ગ્રંથિઓ જન્માવે છે. આ બધી ગ્રંથિઓ બધા જ ભય, બધા રાગ દ્વેષનું કારણ છે દ્વૈત. જેમ મને મારા હાથ પગથી કોઈ દાડો મને હાથ પગનો ભય છે, આ હાથનો ભય મને લાગ્યો હોય, આ હાથે ગમે તેટલા લોકોને ગમે તે કર્યું હોય આ હાથ વડે, પણ એનો મને ભય લાગ્યો બને કોઈ દિવસ ના બને. કેમ ના બને? ઘરે ગમે કે આ કાંટા ઉગે છે, આમાં સાંભળેલું છે કાંટા ઉગે છે એટલે ભલે ને એને ગમે તેવું કાર્ય કર્યું છતાંય પણ આ હાથનો ક્યારે મને ભય લાગે છે નથી લાગતો. કેમ? કે દ્વૈત નથી. એટલે જ્યાં દ્વૈત હોય ત્યાં જ ભય હોય, ત્યાંનો દ્વેષ હોય કે આ કેવો છે હાથ, જો ને કાળો છે, ધોળો છે વગેરે, એવું મને લાગે કે નહીં. એને રાગ પણ નથી, દ્વેષ પણ નથી. એકમાં રાગ પણ ના હોય, દ્વેષ પણ ના હોય, ભય પણ ના હોય, કશું ના હોય, કમ્ફર્ટેબલ. અને તેવી રીતે દ્વૈત હોય ત્યાં રાગ દ્વેષ ભય વગેરે હોય. એટલે આ ગ્રંથનું એક જ તાત્પર્ય છે કે દ્વૈત નામની કોઈ વસ્તુ છે જ નહીં. ભલે દેખાતી હોય, એટલે દેખાતી ન હોય તો કહેવાનો જરૂર જ નથી, પણ દેખાય છે માટે આપણે કહેવું પડે છે. દેખાય છે એટલું જ નહીં, પરંતુ આપણને નક્કર દેખાય છે, સત્ય જણાય છે અને માટે કહેવાની જરૂર પડે છે કે આટલું નક્કર અને સત્ય દ્વૈત જણાતું હોવા છતાં પણ નથી, અને પેલો પરમાત્મા જણાતો ન હોવા છતાં પણ છે અને એ જ છે. આટલું કહેવાનું છે. આ દ્વૈત નક્કર અને સત્ય જણાતું હોવા છતાં પણ નથી વાસ્તવમાં, અને પેલો પરમાત્મા જણાતો નથી અને છતાં છે અને એ જ છે. અને સર્વ પરમાત્મા જ હોય તો
તો ક્યાંય પછી કોઈ ભયનો, રાગ દ્વેષનો, સંસારનો, અલ્પતાનો પ્રશ્ન જ નથી. બસ સંસારોને મુક્ત કરનારું આ જ્ઞાન છે. તેથી અજ્ઞાન અદ્વૈતના કે વાસ્તવિક તત્વના અજ્ઞાનમાંથી જ આ સંસાર એટલે શોક અને મોહ જન્મે હોવાના કારણે જ્ઞાનથી અને વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી જ શોક મોહથી મુક્ત થઈ. બાકી બીજી કોઈ રીત જ નથી. જીવનમાં ગમે તેટલી ગોઠવણો કર્યા કરીશું આપણે. દ્વૈતને આમ ગોઠવ્યું બરોબર નથી, પછી આમ કરીને ગોઠવ્યું તો બરોબર નથી, બીજું ગોઠવ્યું, એમ તો ગોઠવ્યા જ કરીએ છીએ આપણે. જન્મો જન્મથી દ્વૈતને ગોઠવતા આવ્યા છે કે કંઈક એવી ગોઠવણ મળી જાય આપણને કે બસ આપણે હંમેશને માટે આમ કમ્ફર્ટેબલ કે સ્વસ્થ રહીએ. પણ એ ગોઠવતા આવ્યા છીએ અને ગોઠવ્યા જ કરીશું. જ્યાં દ્વૈતને સત્યતા આપવામાં ત્યાં સુધી ક્યારે પણ એ ક્યારેય આપણી મુક્તિનું કારણ ન બની શકે, કારણ દ્વૈત છે. અને એટલા માટે બધું દ્વૈત હોય એટલે ગમે તે વસ્તુ ભયનું કારણ બને. મારે અન્ય કોઈ વસ્તુ ભયનું, થાંભલો ભયનું કારણ બને. ક્યારેક મને ભૂત દેખાય, કશું દેખાય કે એવા પડછાયા પડતા હોય ત્યારે ઘણી વાર દેખાતું હોય બધું. ગમે તે વસ્તુ મારા ભયનું કારણ બની શકે, મારે અન્ય વસ્તુઓ. અને કોઈ પણ સંજોગોમાં ગમે એટલું અંધારું હોય, કશું દેખાતું ના હોય તો પણ હું ક્યારેય મારા ભયનું કારણ ના બનું. એક વાંદો મારા ભયનું કારણ બને, કીડીઓ મારા ભયનું, બધું વસ્તુ મારા ભયનું કારણ બને. ઊંઘ ના આવે, કીડીઓ ઊંઘ હરામ કરી નાખે છે. જ્યારે તો કીડીઓ સ્વપ્ન જ આવતા હશે મને લાગે છે. જ્યારે તો કીડીઓ છે આમ છે, પણ કીડીઓ તો બાપુ એવી છે ને કે તમે જુઓ ત્યારે દેખાય કે ના દેખાય, જરાક આગળ કે ક્યાંથી આવે છે. તમે ગમે ત્યારે કિલ્લેબંધી કરો, આ કીડીઓ તમે જંગ ખેલાય છે. ગમે તે કિલ્લેબંધી કરો ને, એને ખાઈઓ રચો પાણી ગમે તે કરો, એને આવવું હોય તો ગમે ત્યાંથી આવવાની. અને હજી પણ એક માયા, આ મહાન માયા છે. હવે સમય મળ્યો નથી આ કેવી રીતે કીડીઓ આ કરે છે, પણ એક ટેબલ